જોત જોતામાં 15મો મણકો એટલે કે 15 મહિના આપણા આ વિચારને એમ કહેવાય કે સમજણના સ્તરે આપ સૌની હાજરીથી એક સરસ ડાયજેશન મળ્યું છે, જેથી કરી અને આયોજક સ્તરે પ્રબુદ્ધ સભાના સૌ આયોજનકર્તાઓ સારા પોતપોતાના ક્ષેત્રના વિશિષ્ટ વ્યક્તિઓને અહીં આમંત્રણ આપી અને તેઓના જીવનના જે કંઈ અનુભવો છે, તેઓના જીવનમાંથી જે કંઈ પામ્યા છે, તે બધું જ આપણને 1 કલાક લગભગ 1.25 કલાકની અંદર આપણને આ લાભ પીરસે છે. તો આપણે આજે 15મા મણકામાં કલાગુરુ, આજે જો યોગ કેવો છે, આજે ગૂગલમાં તમે આજનો દિવસ મૂકો એટલે ગૂગલમાં આજે તમને વિશ્વ શિક્ષક દિવસ મળે. જો વર્લ્ડને હવે ઉજવણી કરવા માટે કોઈક મોકા જોઈએ છે. ફાધર્સ ડે, મધર્સ ડે, XYZ ડે, આપણે તો રોજ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, ગુરુદેવો ભવ, અતિથિ દેવો ભવ, આપણને તો આપણા ઘરથુથીમાં સંસ્કાર મળેલા છે. તો એ વિશ્વ શિક્ષક દિન અને આજનો આપણે કહીશું વિશ્વ ગુરુ દિન, કે જેને થકી કલાનું સંપ્રાપ્યપણું, જેની પાસે કલાની સાધના છે, એવા સાચા સાધકો કોઈ પણ પ્રકારની લેવડ દેવડ વગર જે વ્યક્તિમાં કોઈ વિશિષ્ટતમતા છે, એ કલાને ઉજાગર કરવા માટે એક કલાગુરુ પોતાને મહેનતની તનતોડ નિચોડ નાખી અને સારા કલાને પોષવાવાળા અને બાળક એટલે ખાસ તો એમ કહેવાય જે નાના બાળકો છે એમાંથી કંઈક કલા કંઈક દેખાય છે, હિડન એનર્જાઇઝેશન છે, એને આવા સ્મિતાબેન શાસ્ત્રી જેવા કલાગુરુ બરાબર એમની કીન આઈથી એમની હિડન પોટેન્શિયલને બહાર કાઢી અને આજે આ બહેનો જે પધાર્યા છે એ લોકોનું આપણને નર્તન આદિ જોવાનો લાભ મળશે તો આપણને ખબર પડે કે આપણા ભારત ભૂમિમાં, આપણી સંસ્કૃતિમાં કલાની કેવી કદર થાય છે. તો એવા કલાગુરુ, કલા સાધક આદરણીય સ્મિતાબેન શાસ્ત્રી, કે જો એક સૌમ્ય વ્યક્તિત્વ છે અને એમનું જીવન મેં જ્યારે એમની PDF વાંચી ત્યારે લાગ્યું કે બસ એમનું એક ભેખ છે કે મારે મારી હયાતીમાં છેલ્લા શ્વાસ સુધી જે કંઈ થઈ શકે તે કલા માટે સમર્પિત કરું. હવે પ્રવર્તમાન સમયમાં તો કેવું છે કે તમને કંઈક આવડતું હોય તો તરત બેનર લાગી જાય, તમારું નેમ ફેમ થઈ જાય, TM થઈ જાય અને ક્લેપિંગ થઈ જાય, સમથિંગ તમારું પબ્લિશિંગ થાય અને તમે અત્યંત સંપત્તિવાન થાઓ. આવા સમયમાં કલાને સાચા અર્થમાં બહેનોની અંદર જે કંઈ શક્તિ પડી છે એને ઉજાગર કરવાની જે મહેનત કરી રહ્યા છે એવા સ્મિતાબેન શાસ્ત્રી 15મા મણકામાં પધાર્યા છે. આનો જોશ અમારી ટીમ આદરણીય કવિ માધવભાઈ રામાનુ સાહેબ, પદ્મશ્રી પ્રોફેસર ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબ અને આજે આપણા પરમ સ્નેહી અને જેઓ સતત અહીં આપણને સરસ ચેતનાનો પ્રવાહથી આપણને પુલકિત કરે છે એવા કવિ ડૉક્ટર ભાગ્યેશભાઈ ઝા સાહેબ. ભાગ્યેશભાઈ ઝા સાહેબે સ્પેશિયલ મને બપોરે ટ્રેનમાં સંદેશો કહેવડાવ્યો કે એક એવું કારણ ઘટી ગયું કે મારા મિત્ર એમનો આજે 75મો જન્મદિવસ છે ને એણે આડઈ કરી છે કે જો તું નહીં આવે તો જન્મદિવસ નહીં ઉજવું. આવો એક ભાવ જગતમાં એક વ્યક્તિ જ્યારે એમને આંદોલિત કરે છે ત્યારે એમને જવું પડ્યું, પણ તેમનો માનસિક બધો સંપૂર્ણ અહીં મૂકીને ગયા છે અને મને કહે છે સુદામા હું ત્યાં જ છું, ભલે સ્વદેહે હું સુરતમાં છું પણ હું આજે વિશ્વકોશ ટ્રસ્ટના કાર્યક્રમમાં જ છું. બપોરે વડોદરાથી સુરત જતા હતા ગાડીમાં, ટ્રેનમાં, ત્યારે એક વિદ્વાન એડવોકેટ તુષારભાઈ વ્યાસ અને મહેશભાઈ ચંપકલાલ શાહ, આ બંને જણાએ પણ કીધું કે હવે ભલે અમે વડોદરા રહીએ છીએ પણ નવા વર્ષથી અમે તમારા પ્રબુદ્ધ સભાના કાર્યક્રમમાં વડોદરાથી આવીશું. આ સુગંધ છે. તો સ્મિતાબેન આજે જ્યારે તમે પધાર્યા છો તો સ્મિતાબેનનો થોડોક પરિચય તમને બધાને આપી દઉં. તેઓ એક વિખ્યાત કુચીપુડી અને ભરતનાટ્યમના શાસ્ત્રોક્ત નૃત્ય શીખવાડનાર, આમ પોતે સંસ્થા પણ છે અને પોતે વ્યક્તિ પણ છે. એમનો વિચાર વ્યક્તિગત છે પણ એમનો ફલક સંસ્થાગત છે. તો આવા 54 વર્ષથી જેમણે નૃત્ય શિક્ષણની તાલીમ લઈ અને એક સાધક ભાવમાં પોતાની દીક્ષિત અવસ્થાને પામ્યા છે એવા સ્મિતાબેન શાસ્ત્રી
નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એક ચેરિટેબલ ટ્રસ્ટ છે. એમાં એક સંનિષ્ઠ રીતે પોતાનું ભાવ જગતથી જે કંઈ કલા માટે જે કંઈ સાધના કરતી બહેનો હોય એનામાં રહેલું પોટેન્શિયલ બહાર લાવવા માટે 24/7 કામ કરે છે. તો એક ચેરિટેબલ ટ્રસ્ટમાં તેઓ સંનિષ્ઠ રીતે કાર્યરત છે. 21 જૂન 1971 તેઓ નૃત્યાંગના તરીકે નર્તનની સ્થાપના કરી. પહેલાંના સમયમાં નૃત્યાંગના નર્તન આ બધું પુરુષ પ્રધાન સંસ્કૃતિમાં થોડુંક ક્યાંક ઘરમાં ક્લેશયુક્ત વાતાવરણ પેદા કરતું. પણ આવા સમયમાં એમના પિતાશ્રી ડૉક્ટર, એમના ઘરના સંસ્કારોને મારે કંઈક કરવું જ છે. આ બધા વ્યક્તિત્વ જે અહીંયા આવે છે એમાંથી આપણને એટલું તો ચોક્કસ જાણવા મળે છે કે આપણે એમનામાંથી એમની જે પોટેન્શિયલ છે, એમની જે એક્ઝિસ્ટિંગ પાવર છે, એમાંથી આપણે પણ આપણામાં રહેલી શક્તિને કેમ આત્મસાત કરીએ. આવા અમારા સ્મિતાબેન શાસ્ત્રી નર્તન નૃત્ય વંદે આ એક સરસ મજાની એમણે પોતાની ઉપક્રમની સાથે લોકોની લોકચાહના મેળવી છે. નર્તનની શિષ્યાઓને આપને કદાચ આશ્ચર્ય થશે, આ કોમર્શિયલ યુગમાં આજે પણ રૂપિયાના વિનિમયના વ્યવહારથી વિમુક્ત છે. આટલા પૈસા આપો તો જ તમને ક્લાસમાં જોડાણ મળે. એ ગુરુ કે કલાની સાધના નથી. જેને કલા શીખવી છે એના માટે આવો, હું કલા માટે મારી સાધક તરીકેની સાધના તમારી સમક્ષ મૂકવા તૈયાર છું. એવા સ્મિતાબેન સાચા જેઓ કલા રસિક છે એવા બહેનોને નૃત્ય આદિ કલા માટે ખૂબ પોતાનું કહેવાય કે પોતાનું સમગ્ર તૈયાર નિચોડ આપી દે છે. સાથે સાથે તેઓ ઘણા કાર્યક્રમોમાં કદાચ આપણને જો કર્ણમુક્તેશ્વર મંદિરનો સારંગપુરનો પ્રસંગ ખબર હોય તો આજે 2-3 દાયકા પહેલાં નૃત્યાંગના હેમા માલિનીજી આવ્યા હતા. ત્યારે સ્મિતાબેનના કારણે જ, સ્મિતાબેનના સંબંધોના કારણે જ જે તે સમયના અત્યારે પણ હેમા માલિનીજી નૃત્યમાં ખૂબ કામ કરી રહ્યા છે. તો આવા એમના સંબંધો કે જે થકી સ્મિતાબેન પોતે અમદાવાદને કે નજરાણું આપી શકે છે. સમાજ માટે કંઈક કરવું એના માટેની જે એમનામાં રહેલી સામર્થ્યવાનતા છે, એના માટે હું એમ કહીશ કે જ્યારે આપણે એમને 1-1.25 કલાક માણીશું ત્યારે ખબર પડશે કે આવા સાધકો આપણી વચ્ચે છે. પણ આપણને આવા રત્નને બહુ વાર લાગી ગોતતા. તો હું ઈશ્વરને પ્રાર્થીશ કે તમારું આયુષ્ય, આમ તો કહેવાય શતાયુ, પણ મેં હમણાં જ શાસ્ત્ર વાંચ્યું 120 વર્ષનું આયુષ્ય છે આપણું. તો આપનું નિરામય 120 વર્ષનું આયુષ્ય થાય અને આપ સતત કલા સાધનામાં આગળ ધપધપાવતા રહો, એ અમે સૌ પ્રબુદ્ધ સભાપતિ પ્રાર્થના કરીએ છીએ. સ્મિતાબેનનું એક લક્ષ્ય છે, જીવનનું એક લક્ષ્ય માત્ર નર્તન. સાધના થકી જીવનને નવી ઉર્જા આપવી, એ સાધના થકી ભારતીય સંસ્કૃતિને વિશ્વ ફલક પર મૂકવી, અને એ સાધનામાંથી જે કંઈ સાધક બાલિકાઓ કે બહેનો જે કંઈ પોતાની શક્તિ સામર્થ્યવાનતાથી સમાજમાં પોતાનું પ્રતિબિંબ પાડે, એ પ્રતિબિંબ સાથે કલાગુરુ કોણ છે? તો મારી કલા સાધક થકીની બનેલી એ શિષ્યા શવાઈ થાય એવી ભાવના સાથે કામ કરતા હોય તો એ સ્મિતાબેન શાસ્ત્રી છે. આગળ તો અમારે સુધીરભાઈ શાહ સાહેબ પણ આપણે થોડું કહેશે, પણ આમના માટે એમની પાસે એવોર્ડ, હવે એવોર્ડ માટે બોલવું એમના માટે એમ લાગે છે કે એવોર્ડ એમને કદાચ એમના જે બિહેવિયરલ છે, એમનું જે આચરણ છે, તો કદાચ એમને એવોર્ડ જાહેરમાં મળતા નહીં ગમતા હોય. પણ છતાંય સમાજની વચ્ચે રહે છે તો ઘણા એવોર્ડો પ્રાપ્ત કર્યા છે. એટલા બધા એવોર્ડ છે, કદાચ એમના ઘરમાં એક રૂમ એવોર્ડથી ભરપૂર હશે. આ બધા બાબતોથી મને ભાગ્યેશભાઈ ઝા સાહેબે અવગત કરાયો છે. 70 વર્ષની ઉંમર છે, પણ 17 વર્ષની બાલિકાને પણ શરમ આવે એવું સરસ નૃત્યાંગના તરીકે પોતાનું નર્તન કરે છે. ત્યારે આપણને એમ લાગે છે કે આપણી કલા સાધના, આમ તો શાસ્ત્રમાં 16, 64, 74, 78 ઘણી કલાઓ કહી છે, પણ નર્તન કલાને સ્પેસિફિકલી ભરતનાટ્યમમાં જ્યારે આ બહેન આપણને આજે એમનો પ્રસાદ, એમનું જ્ઞાન, એમની માહિતી પીરસશે ત્યારે ખબર પડશે કે સ્મિતાબેન શાસ્ત્રી એક એવું અદ્ભુત વ્યક્તિત્વ છે કે જેણે આપણી કલા જગતની આ ધરોહરને જીવંત રાખી છે. તો વિશેષ આગળ સમય ન લેતા આદરણીય પદ્મશ્રી પ્રોફેસર ડૉક્ટર શ્રી સુધીરભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પણ માહિતી અને જ્ઞાનનું પાશક છે. સુધીરભાઈ પાસે ખણખોદ કરવાની, સાચું જાણવાની જે વૃત્તિશીલતા છે,
અને તેમનો કોઈ પણ સમય ગાડીમાં બેસીને ઘેર જતા હોય કે ગાડીમાંથી હોસ્પિટલ કે ક્લિનિક જતા હોય એ સમયમાં પણ કંઈક જાણવાની તમન્ના સાથે જો જીવતો એક જીવડો હોય તો એ ડૉક્ટર સુધીરભાઈ શાહ છે. તો એમના માહિતી સંલગ્ન જ્ઞાનના ટાંચણાઓ, કારણ કે કલામાં એમનું પણ ઊંડું જ્ઞાન છે. સુધીરભાઈ શાહ સાહેબ માત્ર ડૉક્ટર છે એ તો હવે હું કહીશ કે થોડા ટાઈમ પછી એ તો હવે બાય પ્રોડક્ટ છે. સુધીરભાઈ શાહ સાહેબ પાસે જે સંસ્કૃતિ ભારતીયતા માટે એટલે કે ભારતમાં જન્મ્યા પછી ભારતની ગુણવાનતા અને ગુણિયલ વ્યક્તિઓની શી તાકાત છે, એ તાકાતને ઓળખવાની એમની જે વિઝન છે, દૃષ્ટિ છે, એ માટે સુધીરભાઈ શાહ સાહેબને ખરેખર એમ થાય છે કે તમે આ વિચાર અમને આપ્યો. આદરણીય માધવભાઈ રામાનુજ સાહેબ, કવિશ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબે વધાવ્યો અને મારા જેવાને આમાં થોડો ઘણો દોડતો કર્યો. એ બદલ હું આપ સૌનો આભારી છું કે આપ સૌ થકી આવા સરસ કાર્યક્રમો પ્રતિમાસ થાય છે. અને આગળનો દોર આદરણીય પ્રોફેસર ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબને વિનંતી કે તેઓનો મૂલ્યવાન સમય આપે. ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબ. માનનીય મુરબ્બી તથા આજના વક્તા શ્રીમતી શાસ્ત્રીજી, માધવભાઈ, આર.એસ. પટેલ સાહેબ, અમારા પ્રિય શ્રી સુદામાજી તથા પ્રબુદ્ધ સભાના પ્રબુદ્ધ અને સન્નિષ્ઠ આપણા વાલા સભાજનો, સૌપ્રથમ તો સુદામા વિશે કહેવાનું મન થાય છે કે મારા વિશે જે મને કેટલીક વાતો ખબર નથી એ એમને ખબર છે. અને પણ હું જ્યારે આવું વિચારતો ત્યારે બાજુમાંથી સ્મિતાબેને પણ એવું કહ્યું કે આમ આ બધી મારી વાત કરે છે. એટલે અમે બંને એ રીતે હમદર્દ છીએ. ખેર, ગળું ખરાબ છે આજે થોડું અને બહુ કહેવાની ભાવના નથી, પરંતુ આજનો વિષય નૃત્યનો જે આપણા મણકામાં ફર્સ્ટ ટાઈમ આવ્યો છે, સ્મિતાબેન વિશે તો ભાઈ સુદામાં જે થોડું ઘણું કહ્યું જ છે અને વિશેષ તો એમની જીવનયાત્રા આપણે સાંભળીશું ત્યારે ઘણી માહિતી મળશે. અને આપણા વડીલ સાહિત્યકાર કવિ માધવભાઈ પણ છેલ્લે કંઈક કહેશે. પરંતુ મને એમ વિચાર આવ્યો કે મારે નૃત્ય વિશે થોડુંક 5-7 મિનિટ કહેવું જોઈએ. તો સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, એમાં નાદ આવ્યો, લય આવ્યો, તાલ આવ્યો, સ્વર આવ્યો, સૂર આવ્યો, પછી છંદ આવ્યો, રાગ આવ્યો, કવિતા આવી, સંગીત આવ્યું અને છેલ્લે તમામનો રાજા એવો નૃત્ય કળા આવી. અને નૃત્ય કળા પછી એનાથી ઉપર હજી સુધી કોઈ પણ કળા આવી નથી એવું શાસ્ત્રકારો કહે છે. એની ઉત્પત્તિ વિશે લાંબી વાત કરવા જોઈએ તો બહુ સમય જાય, પરંતુ શોર્ટમાં એવું કહેવાય છે કે દેવોની વિનંતીથી એમના કોમ્યુનિકેશન માટે, એમના મોરલ્સ માટે અને એમની એન્ટરટેનમેન્ટ માટે એમને બ્રહ્માજીને વિનંતી કરી અને બ્રહ્માજીએ 4 વેદોમાંથી કંઈક લીધું. અને જેમ કે ઋગ્વેદમાંથી એમણે પાઠ્ય લીધું, યજુર્વેદમાંથી એમણે જે અંગભંગીમાં છે જેને આપણે અભિનય કહીએ છીએ લીધું, સામવેદમાંથી ગીત એટલે મ્યુઝિક અને મેલોડી લીધું, અથર્વવેદમાંથી રસ લીધો અને ભેગા કરીને જે બનાવ્યું એ નાટ્યશાસ્ત્ર. એમાં સર્વ શાસ્ત્રોનો રાજા, પરમ ગુરુઓના ગુરુ શિવ ભગવાનનું તાંડવ અને માતાજીનું લક્ષ્ય એમ બંને કળાઓ નાટ્યની એમાં ખાસ અભિભૂત છે, દર્શિત કરેલી છે, વર્ણવેલી છે. અને સાથે ઘણું સંગીત વિશે, નાટ્ય વિશે ને ડ્રામા વિશે અને આને લગતા બધા શાસ્ત્રો વિશે ઘણું લખાણ છે, પણ નૃત્ય વિશે ખાસ છે. આ નૃત્ય કોઈ માત્ર અંગભંગીમાઓ છે એવું છે જ નહીં.
નૃત્ય એ ઘણી વસ્તુઓનો સમન્વય છે. એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રકારનું મેડિટેશન છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રકારની ઈશ્વરની સાધના છે, એ પ્રાર્થના છે. એની અંદર તમે જુઓ તો આપણી અંદર ચાલતો જે યથા પિંડે તથા બ્રહ્માંડે, યથા બ્રહ્માંડે તથા પિંડે, એ જે લય છે, કોસ્મિક લય સાથે જે આપણો લય છે, જોડવાની તાકાત એકમાત્ર વસ્તુમાં હોય તો એ નૃત્યમાં સંપૂર્ણપણે છે. ત્યાર પછી સંગીતમાં છે એવું શાસ્ત્રકારો કહે છે. ખાસ કરીને સારંગ સંહિતા જે 13મી સદીમાં જે લખાઈ, સંગીત ભાસ્કર નામનો ગ્રંથ છે, એની અંદર આ બધું વર્ણન બહુ સુંદર રીતે આપેલું છે. એટલે મારો કહેવાનો મતલબ કે નૃત્ય કળા એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અભિનય કળા છે. અને આ જે વર્ણન કરતો એક શિવ ભગવાનનો શ્લોક છે, ટાંકવાનું મને મન થાય છે. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ યસ્ય વાંગમયમ આહાર્યમ ચંદ તારાભિ તમ નમ સાત્વિકમ શિવમ. એ સાત્વિક પરમ પુરુષ દિવ્ય એવા શિવ પરમાત્માને, કલ્યાણકારી પરમાત્માને હું નમન કરું છું કે જેના આંગિકમ ભુવનમ યસ્ય, જેનું અંગો જે છે શરીરના એ આખું બ્રહ્માંડ સર્જે છે, બ્રહ્માંડમય છે, આખું બ્રહ્માંડ શિવમય છે, એના અંગોથી ફેલાયેલું છે, વિસ્તૃત થયેલું છે. વાચિકમ યસ્ય વાંગમય, જેની વાણી એ આખા વિશ્વનો ધ્વનિ છે. આહાર્યમ ચંદ્ર તારાભી, મતલબ એમના જે આભૂષણો છે ચંદ્ર અને તારા વગેરે છે. તમ નમઃ સાત્વિકમ શિવમ, એવા સાત્વિક શિવને હું નમસ્કાર કરું છું. આમાં જે 4 વાત આવી, આંગિકમ, વાચિકમ, બરાબર ને, આહાર્યમ અને સાત્વિકમ, આ 4 અભિનયના અંગ છે. મેડમ આપણને સમજાવશે, પણ નૃત્યના આ બધા આવિર્ભાવ આની અંદર આવી ગયું. આવા મહાન નૃત્ય શાસ્ત્ર અને એની અંદર પારંગતતા મેળવવું એટલે જેમ અમારામાં ડીએમ કરવું હોય એટલે છોતરા નીકળી જાય. 33 વર્ષ હું ભણ્યો ત્યારે હું ડીએમ થયો, અને પછી પાછું બાકી રહી ગયું તો મારે ફેલોશિપ કરવા જવું પડ્યું અમેરિકા, અને ફરી પાછો લંડન ગયો. પણ ત્યારે મને સંતોષ થાય કે આપણે ખરેખર કંઈક જાણવાની કોશિશ કરી, અથવા તો નાવ વી આર ક્વોલિફાઈડ ટુ લર્ન મોર, એવું નૃત્યશાસ્ત્રમાં પણ છે. અને છેલ્લી વાત કે આના રાજા નટરાજ, નૃત્યના રાજા કોણ? શિવ ભગવાન. એની જે પ્રતિમા છે એ આપણને ઘણું કહી જાય છે. ભગવાન શિવની પ્રતિમા નટરાજ સ્વરૂપે આપણે જોયું હોય ધ્યાનથી, તો એની જે આખી જે ફ્લેમ છે, પ્રભામંડળ છે, એ સંસાર ચક્ર બતાવે છે કે અંદર આખું કોન્સ્ટન્ટ ઇવોલ્યુશન, ડિમોલ્યુશન, માણસનું સર્જન વિસર્જન સંસાર રૂપે જે થયા કરે છે, એ ફ્લેમ એની એમ્બોડીમેન્ટ છે. ભગવાનનો જે ડાબો પગ છે એ ઊંચો બતાવવામાં આવે છે. એ મોક્ષકારક, મોક્ષની વિધિ બતાવવામાં આવે છે. મોક્ષ એટલે શરીરનો ત્યાગ એમ નહીં, ટ્રાન્સેન્ડન્સની વાત છે. ભગવાનનો જમણો પગ એક ડેમન ઉપર છે, જે મિની ડેમન કહેવાય છે. અજ્ઞાન, અહંકાર, ક્રોધ વગેરે, રાગ, દ્વેષ, એને દબાવો. એટલે ભગવાન શિવમાંથી આપણે અજ્ઞાનનો નાશ કરવાની જે આખી વાત છે એ નૃત્ય સ્વરૂપે એમણે જે કોસ્મિક ડાન્સ કર્યો એની અંતર્ગત આ બધું આવે છે. ત્યાર પછી એમનો જમણો હાથ જે ઉપર છે એમાં ડમરું છે. હવે ડમરું એ બહુ ગજબ વાજિંત્ર છે. તમે જુઓ તો બીજા બધા પરકશન ઇન્સ્ટ્રુમેન્ટ કે તમારા જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમે લો એ બધાની અંદર અમુક પ્રકારનો સ્પેસિફિક રિધમ અને અમુક સૂર સ્વર આવે. જ્યારે આ ડમરાનો રિધમ કે લય કે તાલ સમજવામાં બહુ મુશ્કેલી પડે છે. એ તાલ એકચ્યુઅલી વિશ્વના સર્જન વખતનું આ શિવનું જે
નૃત્ય છે એનું જે ડમરું જેણે વગાડ્યું એમાંથી વિશ્વનું સર્જન થયું એવી આપણા મિથોલોજીકલ વાત છે. અને એ ડમરુનો જે નાદ છે એ જ્યારે એમને વગાડ્યો ત્યાર પછી ટાઈમ એન્ડ સ્પેસ સ્ટાર્ટ થયા. એ પહેલાં ટાઈમ એન્ડ સ્પેસ હતા નહીં. દેર વોઝ અનાદ, દેર વોઝ નો ટાઈમ, નો સ્પેસ, નો નાદ. અને નાદની પ્રવૃત્તિ ભગવાનના ડમરુથી શરૂ થઈ. એટલી તાકાત એ ડમરુમાં છે. ડાબા હાથમાં અગ્નિ છે. એ અગ્નિ એ વિસર્જન, આ સર્જન, આ વિસર્જન. ભગવાનનો જમણો હાથ સ્થિરતા પ્રદર્શે છે અને ડાબો હાથ એમના ડાબા પગ તરફ આંગળી ચીંધે છે કે ભાઈ તારે જો મુક્તિ જોઈતી હોય, આ ડાબો પગ એ મુક્તિ, એ તરફ જવું હોય તો તું આ રસ્તે તું આગળ જાય. એટલે ટ્રાન્સેન્ડન્સનો આખો રસ્તો. આવું આ સિવાય તો ઘણી વાતો છે અંદર. નટરાજ 5 જનરલ મેં તમને કહ્યું. એટલે આખું નૃત્યનું એમ્બોડીમેન્ટ એ કોસ્મિક લય સાથે આપણે એકરૂપ થવાની જે વાત છે અને એની સાથે ઈશ્વર સાથે એકરૂપ થવા માટેનું જે આખું સાધનાનું ચક્ર છે એ નૃત્ય છે. આપણે જે નૃત્ય સમજીએ નહીં અને આજે પોપ ને હોહા ને હુપ હુપ ને જે કંઈ બધું ચાલે છે એને હું નથી માનતો કે કોઈ પણ રીતે નૃત્ય સાથે લઈ શકાય. હા, ફિઝિકલ એડવાન્ટેજીસ નૃત્યના ખરા, જેમ કે તમારું બોડીનું ફિગર સુધરે, તમારું હેલ્થ સુધરે, કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ સુધરે, બોડીનો ટોન સુધરે અને સરસ રીતે નૃત્ય કરીએ. સારા નૃત્યમાં આ બધા ભરતનાટ્યમ, કાચીપુડી અને એ બધામાં તો ઓડિસી બધામાં જુઓ તો તમને આખું આખું શરીર તાલબદ્ધ થઈ જાય, તમારું રૂપ નિખરી આવે અને બેલેન્સ, રિધમ બધું સુધરી જાય, કોર્ડિનેશન સુધરે. મેન્ટલ લેવલે શું થાય? જો સાચું નૃત્ય કરવામાં આવે તો પીસ આવે. જ્યારે આ બધા ફોરેનના જે નૃત્યો છે માણસને ગાંગો કરી નાખે. આપણા નૃત્યો મનને શાંત કરે, બેલેન્સ ઓટોનોમિક નર્વસ સિસ્ટમનું અને એન્ડોક્રિનલ નર્વસ સિસ્ટમનું આપે. એટલા બધા પ્રભાવી એના પડ છે. પણ સૌથી મોટો સારો પાર્ટ નૃત્યનો એ છે કે નૃત્ય એ આપણી સ્પિરિચ્યુઆલિટી માટે છે. નૃત્ય કરતી વખતે જો મનુષ્ય એકરૂપ થાય શિવ તત્વ સાથે, ઈશ્વર તત્વ સાથે, તો એને મુક્તિ મળી શકે. એટલે સંગીત અને નૃત્ય બંને એક્સપ્રેશન ને કોમ્યુનિકેશનના માધ્યમ છે, સ્ટોરી ટેલિંગનું માધ્યમ પણ છે નૃત્ય તો. પણ એ જો ઈશ્વર પ્રાપ્તિની વાત કરીએ તો એના જેવું અદ્ભુત કોઈ સાધન નથી. અસ્તુ. થેન્ક યુ વેરી મચ. ગુરુભ્યો નમઃ. આજે મારા જીવનમાં એક નવો અનુભવ ઉમેરાય છે. પ્રબુદ્ધ સભામાં મને એ પ્રબુદ્ધ સભાના બધા વિદ્વાનોએ મને આજે અહીંયા મારા જીવનના જે અનુભવો છે એ આપ સૌની સાથે વહેંચવા માટે મને નિમંત્રિત કરી છે. હું પહેલાં ચોખવટ કરી લઉં, હું કોઈ સારી સ્પીકર છું નહીં. આઈ એમ નોટ અ વેરી ગુડ સ્પીકર. પણ હા, મારા જીવનમાં મેં શું શું જોયું, કેવી રીતે શીખી, ક્યાં કેવી રીતે મને શીખવા મળ્યું, એ ચોક્કસ હું આપ સૌની સાથે શેર કરી શકું. અમે બધા પ્રોડક્ટ છીએ ગુરુ શિષ્ય પરંપરાના. એટલે અમારા ગુરુઓએ અમને જે રીતે તૈયાર કર્યા છે એ રીતે અમે તૈયાર થયા છીએ. નૃત્ય અને હું એ બંને વસ્તુઓ સાથે એટલા માટે જાય છે કે કદાચ એ મારી નિયતિ હતી. મારા પિતાશ્રી ડૉક્ટર મુકુટભાઈ અને મારી માતાશ્રીનું નામ લીલાબેન. તો મારા પપ્પા જ્યારે ડૉક્ટરનું ભણતા હતા, મેડિકલ સ્ટુડન્ટ હતા, ત્યારે એ લોકો ભાઈબંધો સાથે એ લોકો પાટણની મુલાકાતે ગયા હતા.
ત્યાં ગયા પછી ખબર પડી કે પાટણના છાયા જ્યોતિષીઓ બહુ સારું જ્યોતિષ ભાખે. એટલે વિદ્યાર્થી સહજ કુતૂહલ સ્વભાવને કારણે એ લોકો જ્યોતિષ પાસે ગયા અને મારા પિતાશ્રીને જ્યોતિષે એવું કહ્યું કે તમારે 2 દીકરીઓ થશે, એક જગવિખ્યાત નૃત્યકાર થશે, એક જગવિખ્યાત સંગીતકાર થશે. પણ દીકરી તો હું એક જ છું. પણ આ એક બીજ એમના મનમાં રોપાયેલું હતું કે આવું કહ્યું છે. અવાજ આવે છે એટલે પાછળ ઊભી રહો. તો આવું બીજ રોપાયેલું હતું. પછી મારો જન્મ થયો અને મારો જન્મ કલકત્તામાં થયો, કારણ કે મારું મોસાળ કલકત્તા, અને ત્યાંથી હું અહીંયા આવી. પછી એ વખતે સંગીતના સાધનોમાં માત્ર રેડિયો હતો એવું મને યાદ છે. એટલે રેડિયો વાગે એટલે મારા પિતાશ્રી અને મારી માતાને બંનેને સંગીતનો ખૂબ શોખ હતો. એ લોકોને એવું લાગ્યા કરતું હતું કે હું કંઈક એવા શરીરના હાવભાવ કરું છું કે જેને કારણે મારામાં નૃત્ય પ્રત્યે લગાવ છે. અને પેલું બીજ તો હતું જ પપ્પાના મનમાં. એટલે પછી એમણે, હું 4 વર્ષની હતી ત્યારે એમણે મારા માટે એક નૃત્ય શિક્ષકને ઘરે બોલાવતા હતા. અમે મામુ નાયકની પોળમાં રહેતા હતા અને આપ સૌ જાણો છો કે પોળનું વાતાવરણ તો કેવું હોય, અને નૃત્ય કરવું એને એ લોકો નાચવું જ સમજે. એટલે આવો શબ્દ વપરાય કે આ ડૉક્ટર ગાંડો થઈ ગયો છે, એની છોકરીને નાચતા શીખવાડે છે. પણ મારા પપ્પાને આવી કોઈ પડી નથી, કારણ કે એ સમય એવો હતો કે નૃત્યનો કોઈ શબ્દ બોલતું નહોતું, કે નાચવું એ શબ્દ સ્વીકાર્ય જ નહોતો. અને શર્માજી પાસે હું મણિપુરી શૈલીનું નૃત્ય શીખી. બહુ જ બાલ્યવય હતું, મને તો યાદ પણ નથી, પણ મને એવી મારા પપ્પાએ એવું કીધેલું હતું કે ટાઉન હોલમાં કંઈક કાર્યક્રમ હતો બધાને, જે જુદા જુદા લોકોને શીખવાડતા હશે, એમાં મેં ભાગ લીધેલો. પણ દૈવનું કરવું કેવું કે મારા પપ્પાનું દવાખાનું ઝવેરીવાડના નાકે, અમે રહી મામુનાયકની પોળમાં અને ભાડે રહેતા હતા. પછી એમણે વિદ્યાનગર સોસાયટી ઉસ્માનપુરામાં પ્લોટ લીધો અને હું 8 વર્ષની થઈ ત્યારે અમે ત્યાં બંગલો બાંધ્યો પપ્પાએ અને અમે ત્યાં રહેવા ગયા. અને ત્યાંથી વોકેબલ ડિસ્ટન્સમાં ચાલીને જઈ શકાય એટલે દૂર દર્પણ સંસ્થા. એટલે અમે જેવા વિદ્યાનગર સોસાયટી રહેવા ગયા એટલે મારા પપ્પાએ પહેલી મને દર્પણમાં દાખલ કરી દીધી નૃત્ય શીખવા માટે. શ્રીમતી મૃણાલિની સારાભાઈની બહુ જ વિશ્વવિખ્યાત સંસ્થા દર્પણ. તો એમણે મને દાખલ કરી ત્યાં. અને બીજું, મમ્મી પપ્પા બંને જણા ગાંધીજીના રંગે રંગાયેલા હતા. બંને જણા ખાદી પહેરતા, સફેદ જ ખાદી પહેરતા. અને મને ભણવા માટે એમણે ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ કરી. ગુજરાત વિદ્યાપીઠમાં સૌથી મોટું જે મને શિક્ષણ મળ્યું એ સ્વાશ્રય. કારણ કે ત્યાં બધું જ કામ તમારી જાતે જ કરવાનું. કમ્પાઉન્ડ વાળવાના, પેલા ડબ્બાવાળા સંડાસ છે એ સંડાસ સાફ કરવાના, બધું જ કામ જાતે જ કરવાનું. એટલે કામની નાનપણથી જ કોઈ છોછ ન હતી અને કોઈની ઉપર પણ ડિપેન્ડન્ટ રહેવાની આદત ન પડી એના કારણે. એટલે ગુજરાત વિદ્યાપીઠમાં પેલું કાતવાનું ને પછી તાર કાઢવાના અને પૂણી બનાવવાની ને એ બધી વસ્તુઓ શીખ્યા. અને એ શીખ્યા એટલે એક જાતની તાલીમ મળી કે સ્વાશ્રય શું છે. આ બાજુ દર્પણમાં મારા પ્રથમ ગુરુ શ્રી ચાતુની પાણીકરજી, અદ્ભુત નૃત્યકાર. અને એ જ્યારે રંગમંચ ઉપર પોતાનું નૃત્ય પ્રસ્તુત કરતા હોય ત્યારે લોકો આંખો ફાડીને જેમને જુએ એટલા બધા ઉત્કૃષ્ટ નૃત્યકાર હતા, પણ ખૂબ જ કડક નૃત્યકાર. એટલે એમની પાસે તાલીમ લેવાનું બન્યું. લય અને તાલ એ શું કહેવાય એ આખી વાત ચાતુનીભાઈ શીખવાડી. લયની પણ કેટલી માત્રાઓ, એકદમ ઝીણી માત્રાઓ, એમાં પણ ક્યાંય ભૂલ તો ચલાવી જ નહીં. અમે તટ્ટકલીથી વગાડીએ, તાલ આપીએ, એ તટ્ટકલી છૂટી આવે અમારી પર જો અમારો સહેજ પણ તાલ જાય તો. એટલે ચાતુનીભાઈ પાસે નૃત્ય શીખવાનું બન્યું. એમની પાસે લગભગ 4-5 વર્ષ શીખ્યા. અને એ દરમિયાન વિદ્યાનગર એટલે ગુજરાત વિદ્યાપીઠમાંથી 1.5 વર્ષ જેટલું ભણી અને પછી મારા જ બંગલાની બરાબર બાજુમાં જ વિદ્યાનગર હાઈસ્કૂલ હતી. એ વિદ્યાનગર હાઈસ્કૂલમાં મને મારા પપ્પાએ શિફ્ટ કરી. એટલે 5મા ધોરણમાં કેવી રીતે હું વિદ્યાનગર હાઈસ્કૂલમાં દાખલ થઈ. ત્યાં પણ એવું થતું હતું, કારણ કે હું દર્પણમાં નૃત્ય શીખતી હતી એટલે કંઈ પણ નૃત્યના કે કલાના કાર્યક્રમો હોય
તો હંમેશા મને આગળ ધરવામાં આવતી. કારણ કે એ સમયમાં કોઈ નૃત્ય બહુ શીખતું નહોતું, કરતું નહોતું, એને કે બહુ સારી પ્રવૃત્તિ ગણાતી નહોતી. એટલે સ્કૂલમાં પણ નૃત્ય નાટિકાઓ ભજવતા હતા અને એમાં પણ હંમેશા મને આગળ પડતી રાખવામાં આવતી હતી. એટલે નૃત્ય સાથેનો મારો સતત સંપર્ક રહ્યો. મને એવું લાગે છે કે તમે વારંવાર કોઈક એક ચીજ કરો એટલે એના પ્રત્યે તમે પેશનેટ થવા માંડો, તમને એ ખૂબ ગમવા માંડે, તમે એમાં ઊંડા ઉતરવા માંડો. એવી એક પ્રક્રિયા અહીંથી શરૂ થઈ. અને ત્યારે મુંબઈ રાજ્ય હતું અને મુંબઈ રાજ્યની શાળાઓની સ્પર્ધા થઈ જુદી જુદી વસ્તુઓની, સંગીત, નૃત્ય, નાટક, આ બધી. એમાં નૃત્યમાં મારી વિદ્યાનગર હાઈસ્કૂલને મેં રિપ્રેઝેન્ટ કરી અને એમાં મને સમગ્ર મુંબઈ સ્ટેટમાં પહેલું ઇનામ મળ્યું. અને આ 1956ની આસપાસની વાત છે. પછી દર્પણમાં જે મારું નૃત્યનું કાર્ય આગળ વધ્યું, દર્પણના ઘણા બધા કાર્યક્રમોમાં ભાગ લેવાનું બનતું. બહુ અમે લોકો યંગ હતા, પણ છતાંય ઘણા બધા કાર્યક્રમોમાં અમને લોકો સાંકળતા હતા. પણ કાર્યક્રમોમાં સાંકળવામાં પણ એવું જ હતું કે તમારે તમારી જાતને પહેલાં પ્રૂવ કરવી પડે. કારણ કે રંગમંચ ઉપર મૂકતા પહેલાં તમે કેવું કરો છો અથવા તમારી કેવી નૃત્ય પ્રસ્તુતિ થાય છે એની ઉપર જ તમારી પસંદગી કરવામાં આવતી. 1960ની આસપાસ લગભગ મને લાગે છે મારા 6 વર્ષ થયા હશે નૃત્ય તાલીમના દર્પણમાં. અને મારા સદનસીબે આપણા જગવિખ્યાત કલાગુરુ કીટપ્પા પિલ્લાઈ ગુરુજી, એમની નિમણૂક થઈ ભરતનાટ્યમ શૈલીમાં હેડ ગુરુ તરીકે. અને કીટપ્પા પિલ્લાઈ એટલે વૈજયંતીમાલાજી અને હેમામાલિની નીચેના ગુરુ. અને એ 2 વર્ષ સુધી દર્પણમાં આવ્યા, 1960થી 62 સુધી. એ જ સમયમાં મારા માટે અરંગેત્રલની તૈયારી કરવાની હતી. એટલે મારા અરંગેત્રલનું કમ્પ્લીટ જેને કહેવાય શિક્ષણ એ મને કીટપ્પા પિલ્લાઈ ગુરુજીએ આપ્યું. અને એ વખતે અમે 2 વિદ્યાર્થીનીઓ હતી, હું અને ગીતા કરીને. અમારા બંનેનું અરંગેત્રલ કરવાનું નક્કી કર્યું દર્પણમાં. એક દિવસ હું વહેલી પહોંચી હતી. જે વહેલું જાય એ ગુરુજી માટે સાદડી પાથરે અને એમના તાલમાં વગાડવાની વસ્તુઓ બહાર કાઢીને મૂકે. એટલે હું એક દિવસ વહેલી પહોંચી અને ગુરુજી આવી ગયા. ગુરુજીએ મને કીધું કે તું બેસ સ્મિતા. આ એક બહુ જ મહત્ત્વની વસ્તુ છે કે જે મને મારા ગુરુજીએ એવી રીતે શીખવાડી જે કદાચ મારા માતા પિતા કે કોઈ વડીલોએ કર્યા ક્યારેય મને આવી વસ્તુ શીખવાડી નથી. એમણે મને એવું કીધું કે સ્મિતા, મને એવું લાગે છે એ તામિલ સિવાય બીજી કોઈ ભાષા જાણતા નહોતા અને હું ગુજરાતી અને હિન્દી સિવાય બીજી કોઈ ભાષા જાણતી નહોતી. પણ અભિનયથી એમણે મને એ વખતે જે શીખવાડ્યું એ એમ કીધું કે સ્મિતા, મને એવું લાગે છે કે તારું ભવિષ્ય નૃત્ય સાથે સંકળાયેલું છે અને તું નૃત્યકાર બની શકે એમ છે. પણ તારે એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે કોઈ પણ કલાકાર પોતાની કલા રંગમંચ ઉપર રજૂ કરે ત્યારે પ્રેક્ષકો હોય એમને જુદી જુદી વસ્તુઓ, જુદા જુદા એમને ભાવો ઉત્પન્ન થાય. કોઈકને તમારી નાકની નથણી બહુ ગમી જાય, કોઈકને તમારા કાનના કુંડળ બહુ ગમી જાય, કોઈકને તમારું કોસ્ચ્યુમ બહુ ગમે, કોઈકને તમારું સ્માઇલ બહુ ગમી જાય, કોઈકને તમારા હાથની મુદ્રાઓ બહુ ગમી જાય. આવું પ્રેક્ષકોમાં જુદી જુદી વસ્તુઓ પ્રત્યે એમને આકર્ષણ થાય. એટલે કાર્યક્રમ પતી જાય પછી એ લોકો તમને મળવા આવે, તમારી પાસે આવે, તમારે એપ્રિશિએટ કરવા આવે, તમારા વખાણ કરવા આવે, તમને જોવા પણ આવે નજીકથી. એ વખતે એક નૃત્યકાર તરીકે, એક કલાકાર તરીકે જો લાંબી તમારી યાત્રા પૂર્ણ કરવી હોય તો તમારી આંખમાં એવું તેજ હોવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ તમારી નજીક આવે તો એ તમારાથી 15 ફૂટ દૂર જ ઊભી રહે. આ વાત એમણે મને આટલી નાની વયે સમજાવી હતી. સાચું કહું તો એ વખતે કશું સમજી નહોતી, કારણ કે મારી વય પણ લગભગ 13-14 વર્ષની હતી. એટલે એ વસ્તુ સમજવા માટે મારી કોઈ ક્ષમતા ન હતી. પણ પછી કોલેજમાં આવે, 1960માં કોલેજમાં પણ હું ગઈ. એટલે એમણે જે કહી હતી એ વાત મને કોલેજમાં પણ થોડા અનુભવ થવા માંડ્યા. એટલે ધીરે ધીરે મેં મારી શરૂઆત કરી કે મારે મારા વ્યક્તિત્વને કેવી રીતે વિકસાવવાનું છે. વિચાર કરતાં એવું લાગ્યું ખરું કે કદાચ લોકોને મારા માટે ગેરસમજ થશે કે આ બહુ અભિમાની છોકરી છે, આ તો હાર્ડ ટુ રીચ છે, આ બધું કહેશે. પણ એના લાભ ઘણા છે.
અને ગુરુજીએ આ વાત બહુ સંપૂર્ણ સમજાવી હતી એટલા માટે કે એમણે હેમા માલિનીજી અને વૈજયંતી માલાજીનું જીવન જોયું હતું. ગુરુ તરીકે ત્યાં હંમેશા સાથે ને સાથે હોય એટલે જીવનનો આટલો મોટો એક પદાર્થ પાઠ એમણે મને આટલી નાની વયે શીખવાડ્યો હતો. અને પછી તો મારા માટે ગેરસમજો ઘણી થતી, કોલેજમાંય થતી, પણ એની મેં ચિંતા નહોતી કરી, કારણ કે ગુરુજીએ કહેલું હતું એટલે આ કરવાનું જ છે. ગુરુ શિષ્ય પરંપરામાં હંમેશા એ લોકો તમને રત્ન કણિકાઓ આપે, એમાંથી જે પણ નેગેટિવ વસ્તુઓ કાઢી નાખે, તમારા જીવનમાં જે પોઝિટિવ વસ્તુની જરૂર છે એ જ તમને આપે, એવી રત્ન કણિકા એમણે મને આપી હતી. અહીંયાથી આગળ વધવાનું બન્યું 1964, 65 અને 66. આ 3 વર્ષ ગુજરાત યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં શાસ્ત્રીય નૃત્યમાં મારે ભાગ લેવાનું બન્યું. હવે 1964માં મેં ભાગ લીધો ત્યારે મારે એક નૃત્યકૃતિ રજૂ કરવાની હતી 10 મિનિટની, અને એ 2 નૃત્યકૃતિને ભેગી કરીને, અલારીપુ અને વર્ણમ, આ 2 નૃત્યકૃતિ ભેગી કરીને મારા ગુરુ ચાતુની પાનેકરજીએ, કારણ કે પછી તો કિડપ્પા પિલ્લાઈ ગુરુજી તો ચાલ્યા ગયા, અને એમણે મને આ 10 મિનિટની નૃત્યકૃતિ મને જ્યારે એની પ્રેક્ટિસ કરાવે ત્યારે એક સાથે 10 વખત કરાવે. એટલે 100 મિનિટ સુધી એક પણ ક્ષણ વચ્ચે ઊભા રહ્યા વગર, કારણ કે એમની પાસે તો લાઈવ મ્યુઝિશિયન્સ હતા, એટલે જેવી આ નૃત્યકૃતિની તાલીમ એટલે પ્રેક્ટિસ પૂરી થાય એટલે તરત એનું જ રિપીટેશન થાય એવું 10 વખત રિપીટ કરાવે. મારા પગ તો જેલી જેવા થઈ જાય, કારણ કે હું તો ચાલીને આવતી હતી મારા ઘરેથી. મને તો જાણે હું લથડિયા ખાતી હોઉં ઘરે પાછી જતી વખતે. પણ આ તાલીમ જો મને ના મળી હોત, અને આપણે જેને ઇંગ્લિશમાં પેરાડિમ શિફ્ટ કહીએ છીએ કે આપણે આપણી મર્યાદા જે બાંધી દેતા હોઈએ છીએ, એ દિવસે હું એ પાઠ શીખી કે કોઈ મર્યાદા હોતી જ નથી. ઇમ્પોસિબલ જેવો શબ્દ નૃત્યમાં છે જ નહીં. એને આઈ એમ પોસિબલ ઇઝ ધ વર્ડ, એને એવી રીતે છૂટો પાડવામાં આવે છે. એટલે અશક્ય જેવી કોઈ વસ્તુ નૃત્યમાં કે નૃત્યની તાલીમમાં સ્વીકારાતી નથી. બીજું, તમે ગમે તે પરિસ્થિતિ હોય તમારી, શારીરિક, માનસિક, સામાજિક, તમે એક વખત તમે કોઈ કાર્યક્રમ સ્વીકાર્યો એટલે એ તમારી ફરજ જ થઈ જાય છે. કમ્પલસરી તમારે કાર્યક્રમ કરવો જ પડે, કોઈ બહાનાબાજી ચાલે નહીં. અને એવું જ મારા જીવનમાં બન્યું કે આ જે નૃત્યએ શીખવાડ્યું હતું કે ભાઈ તમારી શિસ્ત એ એટલી બધી ઉચ્ચ કક્ષાની હોવી જોઈએ કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં તમે એમાંથી પાછા ના પડો. 3 વર્ષ મારા ગુરુજીની તાલીમને કારણે હું 3 વર્ષ યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં ફર્સ્ટ આવી, અને 1964-65માં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં દિલ્હી જવાનું બન્યું. ને ત્યાં 21 મારા કોમ્પિટિટર્સ હતા ઓલ ઓવર ઇન્ડિયાના, અને 21 સ્પર્ધકોની સાથે ત્યાં ઓલ ઓવર ઇન્ડિયાથી પણ મેં ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું. એ વખતે અમદાવાદમાં કેવું હતું, અમદાવાદના શ્રેષ્ઠીઓ કસ્તુરભાઈ લાલભાઈ, જયકૃષ્ણભાઈ હરવલ્લભદાસ, ચીનુભાઈ ચિમનલાલ, પછી યુનિવર્સિટીમાં કંચનલાલ પરીખ સાહેબ, આ બધા લોકો, કારણ કે એ વખતે અમે બહુ નહોતા, અમે લોકો બહુ જૂજ જ હતા નૃત્યમાં પણ સંગીતમાં પણ. એ લોકો અમે જાણે એમના જ બાળકો હોઈએ એવી રીતે અમદાવાદમાં બનતી કોઈ પણ ઘટના હોય એમાં અમને સામેલ કરતા, અને એને કારણે અમે અનનોઈંગલી પણ વિકાસ પામતા ગયા. અનેક પ્રકારની ઘટનાઓમાં ભાગ લેવા માંડ્યા. એ લોકો અમારું ખૂબ ધ્યાન રાખે, અમને શું જરૂરિયાત પડશે એની પણ અમને કે. અમદાવાદમાં ઘણા બધા આવા કેન્સર સોસાયટી તરફથી કંઈક આનંદ મેળો થાય કામા હોટેલમાં, એમાં નૃત્ય રજૂ કરવાનું હોય. એમાં મારો અનુભવ છે કે તમને ખ્યાલ હોય તો આનંદ મેળામાં એક તંબુ બાંધવામાં આવ્યો હોય, એમાં કોઈક કલાકારનો કોઈક પ્રસ્તુતિ હોય, અને એ જેટલું ઓડિયન્સ આવે પછી ઓડિયન્સ જાય પછી બીજું ઓડિયન્સ આવે અને બીજી વખત પ્રસ્તુતિ હોય. એવી રીતે મેં 7 વખત પ્રસ્તુતિ કરી હતી એ કેન્સર સોસાયટી માટે થઈને. એટલે આ જે મારા જીવનના શરૂઆતના વર્ષો છે એમાં આવી તાલીમ મળી. ત્યારે અમે આવું ક્યારેય સમજતા નહોતા, કે અમારા મનમાં એવો ક્યારેક ખ્યાલ નહોતો આવતો કે અમને કેમ કહે છે આવું બધું, અમારે થોડું 7 વખત કરવાનું હોય કે 10 વખત થોડી પ્રેક્ટિસ કરવાની હોય. અમને તો જેટલું કરાવતા એ અમારા માટે અમને એવું લાગતું હતું કે અમને એક તક મળે છે, આવી રીતે અમારી જાતને વધારે વિકસાવવાની તક મળે છે. અને આમ અમારી નૃત્ય યાત્રા આગળ ચાલી. પછી તો એવું થયું કે અમારા દર્પણમાં જ એક ગુરુજી હતા જેને અમે માસ્ટરજી કહેતા હતા. તો માસ્ટરજી શરૂઆતના 5 વર્ષના બચ્ચાઓને શીખવાડે નૃત્ય,
એ શું કરે છે એ ખબર નહીં, પણ મારું અરંગેતર થયું એટલે માસ્ટરજીનું નામ હતું ગુરુશ્રી CR આચાર્યલું. તો મારું અરંગેતર થયું પછી એમણે મને 2 વખત કહ્યું કે સ્મિતા તું કેમ કુચીપુડી નથી શીખતી? એટલે હું તો એમની વાત સાંભળું પણ નહીં, હું તો ભરતનાટ્યમમય જ હતી કમ્પ્લીટલી. બીજું મને એક સદનસીબે એવું પણ થયું કે દર્પણમાં 2 શૈલીઓ જ બહુ આગળ પડતી રીતે શીખવાડાતી હતી. ભરતનાટ્યમના તો નેચરલી અમ્મા કાર્યક્રમો કરતા હતા અને ચાતુરીભાઈ છે એ કથકલીના નિષ્ણાત હતા, એટલે કથકલીના નૃત્ય નાટિકાઓ થાય. તો મને કથકલીની કૃતિઓ પણ શીખવાડી, સારી કુમી આ બધા કૃતિઓ પણ શીખવાડી. કારણ કે પછી મારો સમાવેશ થયો નૃત્ય મંડળીમાં, નર્તન ડાન્સ ટ્રુપમાં. એટલે નર્તન ડાન્સ ટ્રુપ દ્વારા ઓલ ઓવર ઇન્ડિયા બધે જ ટ્રુપ સાથે હું જતી. અહીંયા એક બીજી તાલીમ મળી મને. હું સૌથી નાની હતી વયમાં બધા કરતાં, અને મારી સાથે જે સિનિયર દીકરીઓ હતી એ બધી જે વખતે આપને કદાચ ખ્યાલ હશે બધાને, કારણ કે કદાચ આપ સૌ એ જ પ્રકારના વિદ્વાનો છો કે અમદાવાદને એ લોકો માન્ચેસ્ટર ગણતા હતા અને બહુ જ મિલો હતી અમદાવાદમાં. અને આ મિલ માલિકો એ વખતે નૃત્ય બીજા સામાન્ય ઘરના બચ્ચાઓ શીખતા જ નહોતા, એ મિલ માલિકોના બહુ ધનાઢ્ય લોકોના બાળકોને શીખવા મોકલતા હતા. એટલે મારી સાથે જેટલી સિનિયર દીકરીઓ હતી એ બધી જ મિલ માલિકોની દીકરીઓ હતી. એ લોકો ડ્રાઈવરવાળી ગાડીમાં આવે, એ મારા માટે મોટી વસ્તુ હતી. સાથે સાથે એમની સાથે બાઈ આવે અને એમને પરસેવો થાય ને એટલે બાઈ આવીને જુદા જુદા રોજ કપડાં લઈ આવે અને એમના મોઢાના પરસેવા લૂછે. એટલે અમારા માટે તો આ બધી વસ્તુ અમારી આંખો ચકો થઈ જતી હતી. બીજું એ લોકો રોજ આવે અને રોજ જે ડબ્બામાં ગુરુજી માટે કશુંક નાસ્તો લઈ આવે, એમની મિલમાં કશુંક કપડું બન્યું હોય એ લઈ આવે. એટલે આ બધું તો મારી કેપેસિટીની બહાર હતું. હું મારા ઘરેથી બહુ બધો ખાખરા લઈ જાઉં, બીજું તો કંઈ મારી કેપેસિટી હતી નહીં. એટલે આ બધી વસ્તુઓ અમે જોતા હતા ને ત્યારે, અને એનું છે ને અમને પરિણામ એ દેખાતું હતું કે એ લોકો પ્રત્યે એટલું બધું ધ્યાન અપાતું હતું. એ લોકો બહુ નજીક હતા ગુરુજી નહીં, એટલે ક્યારેક ઓછું પણ આવતું હતું. ઘરે જઈને કોઈક વાર 2-4 આંસુ પણ પાડી દેતી હતી. પણ મારી મમ્મી છે ને એને બહુ નૃત્યમાં રસ નહોતો, પપ્પાને બહુ જ રસ હતો. મારી મમ્મીને હું એક જ દીકરી ને 2 નાના ભાઈ, એટલે હું સૌથી મોટી. એટલે એમની અપેક્ષા એવી હોય કે મારે ઘરમાં, મારું ઘર હંમેશા મહેમાનોથી ભરેલું હતું. એને કારણે મારી મમ્મીને એમ થાય કે આ તો આખો દિવસ બહાર જ, હું સ્વિમિંગમાં અને કાં તો સ્પોર્ટ્સમાં અને કાં તો ડાન્સમાં, એટલે આઉટડોર એક્ટિવિટીમાં જ હું એટલી બધી વ્યસ્ત રહેતી હતી કે હું ઘરમાં તો કશું કરાવી જ ના શકું. આ પ્રેક્ટિકલ વાત છે. એટલે મારી મમ્મી મને વેલણ છૂટું મારે અને એમ કે ઉજળી ફુવડ થવાની છું તું, તને કેટલી ફરિયાદો આવશે, કોના ઘરે જઈને તને કશું આવડતું નથી, તું શું કરીશ. એટલે એક એવી પણ ઘરની પરિસ્થિતિ હતી કે જ્યારે આવી રીતે મમ્મી ગુસ્સો કરતી હતી. પણ એનો પાછો એટલો બધો વિરોધ નહોતો, પણ એને એમ થાય કે આ મને મદદ નથી કરતી, બસ એટલી જ વાત. પણ એ પણ જોતી હતી કે ધારો કે મેં સ્વિમિંગમાં રસ લીધો તો હું સ્વિમિંગમાં જુનિયર ચેમ્પિયન થઈ, સ્પોર્ટ્સમાં પણ હું હંમેશા કેપ્ટન રહેતી, એટલે કોલેજમાં પણ. એટલે એને લાગતું હતું કે હું જે કંઈ કરું છું એમાં કંઈક મેળવું છું, એટલે એ મને અલાવ કરતી હતી, બહુ વાંધો નહોતી લેતી. ને બીજું મારા પિતાશ્રી પાસે કોઈનું ચાલતું નહોતું, એટલે એ પણ હતું કે મારા પિતાશ્રી તો બહુ સ્પષ્ટ જ હતા કે મારે જે કરવું હોય કરવાનું એમ. બીજું મને નાનપણથી મારા પિતાએ દીકરી તરીકે ઉછેરી જ નહોતી, મને દીકરા તરીકે જ ઉછેરી હતી. અને હું કદાચ 14 વર્ષની હતી ત્યારથી હું અમદાવાદમાં કદાચ 2 જ જણા સ્કૂટર ચલાવતા હતા. એમાં હું હતી અને એક ઇન્કમટેક્સ ઓફિસમાં એક આશાલતાબેન કરીને હતા, એ અમે 2 જણા સ્કૂટર ચલાવતા આખા અમદાવાદમાં. અને ખરેખર સ્કૂટર લઈને લોકો અમારી પાછળ પડતા હતા. એટલે અમે એ પણ શીખી ગયા અમારી જાતને કેવી રીતે બચાવવી. પછી મારા પપ્પા આવીને મને એમ પણ કહે કે ફલાણા એવું કહેતા હતા કે તમારી દીકરી બહુ ફાસ્ટ ચલાવે છે સ્કૂટર. મેં કીધું ભાઈ બીજા લોકોને તો અમે ભાઈ કહેતા હતા, કારણ કે મારા પપ્પાની સાથે બધા નાના ભાઈ બહેનો, એ લોકો 10 ભાઈ બહેન હતા મારા પપ્પાને લોકો, એટલે મોટું કુટુંબ હતું. અને પાછા એના બધાના બાળકો પાછા. મારા પપ્પાનો નંબર 4થો, એ પછી 3 બહેનો, પછી 3 ભાઈઓ. એટલે અને બહુ મજાકિયા હતા મારા પપ્પા. એટલે આમાં શું થતું હતું કે આટલું મોટું કુટુંબ હોય એટલે એ બધા કુટુંબમાં હંમેશા આપણે જાણીએ છીએ કે એક ભાઈ એકદમ આગળ પડતા હોય તો એક ભાઈ એકદમ સંકુચિત માનસવાળા હોય. એમાં મારા પપ્પા પછીના જે મારા કાકા હતા, એમણે મારા અરંગેતર વખતે આવ્યા ત્યારે એમ ખૂબ ખુશ તો થયા, પણ એમણે એવું કીધું કે એમણે નાગપુર રહેતા હતા, નાગપુરથી એમણે મારા પપ્પાને કાગળ લખ્યો કે મારું ઘરનું નામ નીના છે, એટલે એમણે લખ્યું કે તમે નીનાને બહુ જ આઝાદ બનાવી દો છો, તમે એના ભવિષ્યનો વિચાર નથી કરતા, બહુ માથે ના ચડાવશો, આવું એમણે કાગળ લખ્યો. એમણે પોતે તો પોસ્ટકાર્ડ લખતા તે દિવસોમાં, ને
પોસ્ટકાર્ડ એમણે પોતે તો વાંચ્યું, પછી મને આપ્યું એમણે કે લે તું વાંચ. એટલે તો વાંચ્યું તો હું તો ખૂબ અપસેટ થઈ ગઈ. એટલે પછી 2 દિવસ તો હું જમી પણ નહીં કે આવું જ કાકા કેમ લખી શકે એમ. મારું અરંગેત્ર જોયું છે, હું શું કરી રહી છું એ જોયું છે, છતાં પણ એ આવું લખે છે એમ. એટલે મારા પપ્પાએ મને કીધું કે જો દુનિયામાં છે ને બધા બોલે પોતાની રીતે, આપણે કોઈની પરવા નહીં કરવાની. ત્યારથી આપણને આઝાદી આવી ગઈ કે કોઈની પરવા નહીં કરવાની, ખોટું નહીં કરવાનું, ખોટું બોલવાનું નહીં. અમારા ઘરમાં સાલો ગધેડો પણ નહીં બોલવાનું, ઇટ વોઝ નોટ અલાઉડ. અને બીજું ખોટું નહીં બોલવાનું કોઈ દિવસ. મારી મમ્મી એ બાબતમાં બહુ જ સ્પષ્ટ હતી, ગમે તેટલો મોટો ગુનો કર્યો હોય પણ કોઈ દિવસ ખોટું નહીં બોલવાનું. એટલે આ બધું ઘરના વાતાવરણને કારણે પણ અમુક વસ્તુઓ પરાણે આવી ગઈ છે. એ મારી આ છોકરીઓ પણ અત્યારે ફીલ કરે છે કે એ લોકોને કહું છું કે તમારે જે થયું હોય પણ મને સાચું કહી દેવાનું, ખોટું બોલશો તો હું માફ જ નહીં કરું એમ. એટલે આ રીતે અમે આગળ વધ્યા. અને પછી 1968માં મેં મારી પસંદગીથી લગ્ન કર્યું. હવે એ લોકો અત્યંત રૂઢિચુસ્ત પોળમાં રહે અને ખૂબ વિરોધ, એના મોઢા ઉપર એસિડ છાંટી દઈશું એટલે હદ સુધીનો વિરોધ હતો. પણ પ્રભુ કૃપા એને જેને કહે છે ને કે હું તો ભગવાન શ્રી શંકરનું નટરાજનું ખાસ બાળક છું. એટલે મારી પર ગમે તેટલી મુશ્કેલીઓ આવી છે ને, પણ ભગવાન એને ગમે તે મારા સુધી આવવા નથી દીધી, દૂરથી જ જુદી કરી નાખી છે. એટલે આઈ એમ સ્પેશિયલી બ્લેસ્ડ ચાઇલ્ડ એવું કહું તો ચાલે. મુશ્કેલી નથી આવી એવું નથી થયું, પણ ભગવાને જ એને મારી મુશ્કેલીઓને લઈ લીધી છે. એટલે અમારે ઘર શરૂ કરવાનું આવ્યું. એટલે હું મારી લગ્નની ખરીદી કરવી, એની સાથે રસોડાની બધી વસ્તુઓ લેતી હતી. એટલે મારી બહેનપણીઓ કાં તો શું કરે છે, હું કહું ભાઈ મારે તો મારું ઘર શરૂ કરવાનું છે, એટલે રસોડાની વસ્તુઓ તો લેવી પડે ને. એટલે આ એક નવો પાઠ કે તમે ઘર શરૂ કરો છો તો એ પહેલાં તો તમે કશું કર્યું જ નથી, કારણ કે તમે આઉટડોર એક્ટિવિટી માટે બધા એક્સપર્ટ છો. પણ જે કરવાનું આવે એમાંથી પાછા નહીં પડવાનું અને એ કરી જ શકવું જોઈએ એવી એક કશું અશક્ય તો છે જ નહીં એમ. એ વસ્તુ તો પહેલેથી ગળથુથીમાંથી જ હતું. એમ કરતાં કરતાં 1968ની આસપાસ, નહીં સોરી 64-65ની આસપાસ દર્પણ ડાન્સ ગ્રુપ સાથે હું દિલ્હી ગઈ પરફોર્મન્સ કરવા માટે. ત્યાં અશોકા હોટલમાં અમારો કાર્યક્રમ હતો. આ બાજુ આચાર્યલુ ગુરુજી મને 2-4 વખત કીધું કે તું કુચીપુડી શીખ, તો હું એમની ધ્યાન જ નહોતી આપતી. હું તો મુસ્તાક હતી કે મારું ભરતનાટ્યમ, કારણ કે ઇનામો જીતું, એમાં આગળ વધું, બધા વખાણ કરે, એટલે આપણને તો ભરતનાટ્યમ જ હતું સ્પેલિંગમાં એમ. પછી ત્યાં ગયા અમે અશોક હોટલ. તો અમારી પહેલાં એ વખતના પ્રાઇમા ડોના યામિની કૃષ્ણમૂર્તિનો કાર્યક્રમ હતો. શું અદ્ભુત કુચીપુડી નૃત્ય કર્યું એમણે. હું તો મારી સીટમાંથી ઊભી નથી થઈ શકતી. મેં કીધું હા આટલું બધું અદ્ભુત કરે છે આ બેન, કેટલું સુંદર નૃત્ય કરે છે. અને પછી મેં નક્કી જ કર્યું કે હવે મારે અમદાવાદ જઈને પહેલાં કુચીપુડી શીખવાનું શરૂ કરવું છે. ત્યાં જ 6 મહિનામાં દિલ્હી ખાતે ઈસ્ટ એન્ડ વેસ્ટ સેમિનાર, ઇન્ટરનેશનલ સેમિનાર હતો. એમાં કુચીપુડી ગામથી વેદાંતમ સત્યનારાયણ શર્માજી, બહુ જ અદ્ભુત નૃત્યકાર, જે પુરુષ 6 ફૂટના એમની હાઇટ, વેલ બિલ્ટ, પણ એમણે સ્ત્રીનો વેશ ધારણ કરેલો હતો. અને એ ભામકલાપમ એટલે સત્યભામા અને કૃષ્ણની વાર્તા એમણે રજૂ કરી. તો સત્યભામાનો વેશ લઈને એમણે રંગમંચ ઉપર પ્રસ્તુતિ કરી. અને સત્યભામા એટલે પુરુષ 6 ફૂટનો ટોલ વેલ બિલ્ટ પુરુષ હોય. એમણે સ્ટેજ ઉપર આવીને પહેલાં એવી ચેલેન્જ આપી કે એમણે લાંબો ચોટલો કરવાનો હોય. જેને ભામકલાપમનું ખબર હોય ને, એમ કહેવાય છે કે સત્યભામાના વાળ એ એનું સૌથી મોટું નજરાણું હતું. તો એની ઉપર એ 10 અવતારના જડા, સોનાની જડા હોય, એટલે આખી સોનાની તો નહીં હોય કદાચ, પણ સોનાનું પેલું રવારક ચડાવેલું હશે કદાચ. પણ એ એમણે સ્ટેજ ઉપર આવીને એવું કીધું કે જો કોઈ પણ એવું સાબિત કરી બતાવે કે મારી આખી નૃત્ય નાટિકા દરમિયાન મારી કોઈ પણ નૃત્યની પ્રક્રિયામાં ક્યાંય પણ પુરુષત્વ હતું, તો આ જડા એની. એટલે આ વસ્તુ જ્યારે જોઈ અને જાણી ત્યારે એમ થયું કે આપણે તો કશું જ નથી. આપણા દેશમાં નૃત્યની સાધના જે ઉચ્ચ પ્રકારની થાય છે એમાં આપણી તો ક્યાંય કોઈ ગણતરી જ નથી. મારા ગુરુજી ઘણીવાર એવું કહેતા હતા. એ તો ખૂબ વિદ્વાન હતા, એટલું બધું એમને નૃત્યના શાસ્ત્રોનો એમનો ગહન અભ્યાસ હતો, તો પણ હંમેશા મને એવું કહેતા હતા કે આપણે તો સમુદ્રના એક ટીપા બરાબર પણ નથી બેટા. એટલે આ આખી વાત છે એ શીખવા મળી કે ભારતભરમાં કેવી કેવી નૃત્યની સાધના થાય છે અને કેવી કેવી કક્ષાની થાય છે, આ વસ્તુ જાણવા મળી. પછી એક વખત જ્યારે
પછી તો મારું લગ્ન થયું. પછી ગુરુજી પાસે નૃત્ય શીખતી હતી ત્યારે એક વખત ગુરુજીએ કંઈક ગમે તે રીતે મને કંઈક કહી દીધું. આપણે લગ્ન થાય પછી આપણને કોઈ કહે ને તો એ પછીનો આપણો પ્રતિભાવ જુદો પડતો હોય છે. એટલે મારું જરા મોડું પડી ગયું. એટલે એમણે મને બેસાડી. મને કે તું બેસ. પછી એમણે મને એક વાર્તા કહી. મને કે જો એક વાર્તા તને કહું સ્મિતા. કુચીપુડી ગામ છે એ વિજયવાડાથી 35 કિલોમીટર દૂર આવેલું એક નાનકડું. કુચી મીન્સ નાનું અને પેદા મીન્સ મોટું. એટલે હાઈવેની એક બાજુ પેદાપુડી અને એક બાજુ કુચીપુડી. તો કુચીપુડીથી નજીક મુવ્વા નામનું સાવ નાનકડું 15-20 ઘરનું ગામ, અને એમાં મુવ્વા ગોપાલનું નાનું સુંદર મંદિર. અને એ મંદિરમાં હંમેશા ક્ષેત્રજ્ઞ નામના જે પ્રજ્ઞાચક્ષુ હતા કવિ, એ ત્યાં રહે. ગામના લોકો એમને નવડાવે, ખવડાવે, કપડાં પહેરાવે, અને એ આખો દિવસ એમણે સેંકડો કવિતાઓ લખી શ્રી કૃષ્ણની ભક્તિમાં. એ એક દિવસ રાત્રે ત્યાં બેઠેલા હતા અને પોતાના હાથમાં તટકલી લઈને કોઈક નવી કવિતા ગાતા હતા, નવું ગીત ગાતા હતા. એમાં એમને લાગ્યું કે સામે કોઈક ડાન્સ કરી રહ્યું છે, કારણ કે એ જોઈ તો શકતા નહોતા. એટલે એમને એવું લાગ્યું કે એ જે ડાન્સ કરી રહ્યો છે એની તાલ જાય છે ક્યાંક. એટલે એમણે છુટ્ટી લાકડી ફેંકી અને એમાં જે પણ ડાન્સ કરતું હતું એણે પોતાનો પગ ક્રોસ કરી દીધો. ત્યારથી કૃષ્ણની એ મુદ્રા કહેવાય છે. એટલે તમે શિષ્ય બનો, એમાં તમે ભગવાન પણ હો, તો તમારે શિક્ષા ભોગવવી જ પડે. તમે ભગવાન હોય તો બી શું થયું, ગુરુ એટલે ગુરુ. એટલે આ એમણે મને દાખલો આપ્યો કે તને એટલું બધું મોડું છે ને પડી જાય છે ગુરુની વાત સાંભળવાની. એટલે એમાંથી એક સહનશક્તિ જેને કહેવાય એ પદાર્થ પાઠ હું શીખી કે ભાઈ આ વસ્તુ તો ગુરુજી કહે છે એટલે આ રીતે જ કરવાનું હોય. આમ આ રીતે આગળ વધતા એક કક્ષા એવી આવી કે જ્યારે મને એવું લાગ્યું કે દર્પણમાં જે બધા શીખતા હતા એ બધા જ બહુ ધનાઢ્ય કુટુંબના બાળકો હતા. મારા પિતાને પણ એ ફી ચૂકવવામાં જરા મુશ્કેલ પડતી હતી. મારું અરંગેતલ થયું એ વખતે મારા માતા પિતાને મેં થઈ ગયા પછી મેં માતા પિતાને સાંભળ્યા વાત કરતા કે ભગવાને આપણને એક જ દીકરી આપી તો સારું છે, 2 દીકરી આપી હોત તો આપણે એને ડાન્સ શીખવાડી શકત નહીં. કારણ કે ગુરુદક્ષિણાનું લિસ્ટ તો આપણે ડાવરી જેટલું લિસ્ટ હોય. આટલું મોટું ગુરુદક્ષિણાઓ આપવી પડે તો એ આપણને પોસાય નહીં, બહુ જ ખર્ચાળ થઈ જાય એમ. પછી એ વખતે મારા જ ગુરુજી એટલે ચોથા ગુરુજી છે મુંબઈમાં છે, 80 વર્ષથી એ લોકો એમનું કુટુંબ શીખવાડે છે ભરતનાટ્યમ. રાજેશ્વરી ભરતનાટ્ય કલા મંદિર, ગુરુ કે કલ્યાણ સુંદરમજી. એમની પાસે શીખતી હતી હું એક નૃત્યકૃતિ. તો મેં એમને સવાલ પૂછ્યા કેટલાક, કારણ કે એ વખતે અરંગેત્રલ જે થતા હતા અમદાવાદમાં, એ અરંગેત્રલો જોવા જવાનો હંમેશા મને તક મળતી. કારણ કે નહીં ચલી અમદાવાદમાં 10-15 લોકો જ જાણીતા હોય, બધાને નિમંત્રણ મળતું હતું. એટલે દર્પણના અરંગેત્રલ તો જોઈએ, પણ એ વખતે ઈલાક્ષીબેન ઠાકોર એમનું પણ ઘણા બધા અરંગેત્રલ થતા હતા. એમનું પહેલું અરંગેત્રલ હું જોવા ગઈ. દર્પણના જોતા હતા, એમનું અરંગેત્રલ જોવા ગઈ. પણ પછી જે ઓબ્ઝર્વેશન આવ્યું એમાં એવું આવ્યું કે અરંગેત્રલ છે ને એ 7 વર્ષની તાલીમ પછી બાળકનું પ્રારંભ થવો જોઈએ, એને બદલે પહેલો અને છેલ્લું પ્રસ્તુતિ થઈ જતી હતી. તો આટલી બધી મહેનત કરીને આપણી દીકરીઓ નૃત્ય શીખે, પછી એ જેવું અરંગેત્રલ થઈ જાય એટલે એને ભૂલીને મા બાપ શું કહે, ગુજરાતી મા બાપ, કે આ તારું સર્ટિફિકેટ છે ને સરસ વોલ ઉપર લગાડી દે, હવે કંઈક બીજું કરો. એટલે 7 વર્ષ સુધી તમે નૃત્ય શીખ્યા અને હવે બીજું કરવાનું, એમાં આગળ નહીં વધવાનું. પણ કારણ કે એમને એના વિશે કોઈ જ્ઞાન જ નહોતું કે આમાં આગળ ક્યાં વધવાનું, શું કરવાનું. કારણ કે આપણે ત્યાં ગુજરાતમાં હજી સુધી પણ કૂપમંડૂકની દશામાં જ આપણે નૃત્યની પરિસ્થિતિ જોઈએ છે. પણ અમને પેલું દર્પણ ડાન્સ ટ્રુપને કારણે બહાર જવા મળતું, બહાર પ્રસ્તુતિ કરતા, બહાર બધા લોકો સાથે કમ્યુનિકેટ કરવા મળતું, એને કારણે ખબર પડતી કે બહારની દુનિયા કેટલી મોટી છે અને આપણે કઈ દુનિયામાં છીએ. બીજું ક્યારે પણ જઈએ ધારો કે હું જુદી જુદી પોસ્ટ ઉપર હતી એટલે લોકો એમ કે ગુજરાતમાં તો કોઈ સ્ટાન્ડર્ડ જ નથી, ગુજરાતમાં તો કશું છે જ નહીં. ત્યારે બહુ ખરાબ લાગતું હતું, એક ટીસ લાગતી હતી કે ભાઈ આવું કેમ, આપણે કેમ કશું કરવું જ જોઈએ આપણે. પછી બીજા બધા નૃત્ય કલાકારોનો કાર્યક્રમ જોવા જઈએ તો કોઈને મેકઅપ કલા વિશે કશી ખબર જ ના હોય, એમને જે મનમાં આવે પ્રમાણે કરે.
અને આપણે જ્યારે ભારતભરમાં બધું જોતા હોઈએ કે ભાઈ આ બહુ સરસ રીતે બધું થાય છે, અને એ આપણે ત્યાં તો એનું કોઈ તાલીમ અપાતી જ નથી. પછી મારા અરંગેતલ વખતની જે વાત છે એની અંદર જે ખર્ચ થયો, મારા માતા પિતાએ આટલું કાર્ડ જેટલું મારું નિમંત્રણ છાપ્યું હતું, એ હું ક્યાંય કોઈ જગ્યાએ બતાડી શકું એવું નથી. એટલા ઝીણા પેલા કીડી મંકોડા જેવા અક્ષરમાં છાપેલું હતું, કારણ કે કાર્ડ બનાવવાના એમની પાસે પછી પૈસા જ નહોતા. એટલે એ સંજોગોમાં આ બધી વસ્તુઓ જોઈને મને લાગ્યું. ને ત્રીજી બહુ જ અગત્યની વસ્તુ હતી કે આપણો ગુજરાતી વાણીઓ છે ને બહુ જ હોશિયાર છે. એને ખબર છે કે અરંગેત્રલમાં શું કરવાનું. એટલે પહેલી 3 નૃત્યકૃતિઓ થાય, પછી ચોથી નૃત્યકૃતિ, પછી સ્ટેજ ફંક્શન થાય. એ વખતે કવર લઈ ગયા હોય એ માતા પિતાને કવર આપી દે. પછી ખબર એ વખતે બહાર નાસ્તો રાખવામાં આવતો હતો. એના પછીનો ક્રમ આવ્યો આઈસ્ક્રીમ રાખતા હતા લોકો, અને હવે તો જમણવાર થાય છે. એટલે આવું નાસ્તો જે રાખતા હતા ને, એટલે શું કરે કે જેવું સ્ટેજ ફંક્શન શરૂ થવાનું હોય એટલે મા બાપ પાસે જઈને કવર આપી આવે, અને પછી એ લોકો બહાર નાસ્તો કરીને ઘેર જતા રહે. એટલે બાય ધ ટાઈમ એમની ઇમ્પોર્ટન્ટ આઇટમ વર્ણમ રજૂ થવાની હોય ત્યારે ઓડિયન્સમાં જેમ લગ્નો થાય છે ત્યારે ફેરા ફરતા હોય ત્યારે બધા જમણવારમાં હોય ને, એના જેવું કે ખરેખર નૃત્યની પ્રસ્તુતિ થતી હોય ત્યારે કોઈ હાજર જ ના હોય. એટલે આ બધું હું છે ને બહુ કુતૂહલથી જે જોતી હતી. મને આ બધી વસ્તુઓ જોવીને ઓબ્ઝર્વ કરવી બહુ જ ગમતી હતી, અને એમાંથી મને એમ થતું હતું કે આમાંથી કોઈક રસ્તો તો કાઢવો જ જોઈએ. બીજું, આપણે આપણી દીકરીઓને નૃત્ય શીખવાડે છે. એ કોઈની દીકરી હોય, મિત્રની દીકરી હોય, ભાઈની દીકરી હોય, કોઈ ઓળખીતાની દીકરી હોય, તો એના ફ્યુચર વિશે આપણો સમાજ ક્યારેય વિચારતો જ નથી. જે દક્ષિણના રાજ્યોમાં એવું થતું હોય છે કે હંમેશા સમાજ વિચારે કે આ દીકરીમાં કંઈક છે, કવચ છે, તો એને આગળ લઈ જવા માટે શું કરવું જોઈએ, એને કેવી રીતે વારંવાર એને તક આપવી જોઈએ રંગમંચ ઉપર રજૂઆત કરવાની. પણ આવું તો આપણે વિચારતા જ નથી. એમાં એક મને ભાઈ તો એવા મહાન મળી ગયા કે એમણે મને એવું કીધું કે મારી પુત્રવધુ પણ અરંગેત્રલ કર્યું છે. એટલે મેં કીધું એમ તો બહુ સારું કહેવાય. તો એને શું નૃત્ય ચાલુ રાખ્યું? અરે ના હોતું હશે કે નૃત્ય ચાલુ થોડું રાખવાનું હોય, પણ કે અરંગેત્રલ કરેલું છે ને એટલે મને ખાતરી હતી કે એનામાં શારીરિક શક્તિ બહુ છે, એટલે ઘરનું બધું કામ સરસ કરી શકશે. પછી બીજી એમણે એવી વાત કરી કે એનામાં કલાત્મક દ્રષ્ટિ હોય, એટલે ઘરનું રાચ રચીલું, પડદા, આ તે બધું સરસ કરાવે. એટલે કે અને બીજું એ શિસ્તમાં આણે શીખ્યું હોય, ગુરુની આજ્ઞામાં કર્યું હોય, એટલે આજ્ઞાંકિત હોય. આ બધા એમાંથી એમણે ગુણો શોધી કાઢ્યા કે અરંગેત્રલ કર્યું હોય ત્યારે કેવા ગુણો હોય એમ છોકરીમાં. એટલે આપણે એમ કે ધીરુભાઈ અંબાણીએ શું કર્યું, નીતા અંબાણી અરંગેત્રલમાં પસંદ કરી હતી. એટલે આ બધા જે વાણિયાઓ કહેવાય છે, એટલે હું વાણિયા જનરલ શબ્દ વાપરું છું. હું પણ વાણિયા છું, પણ બેઝિકલી આ એક દ્રષ્ટિ એમ કે ભાઈ એની શ્રેષ્ઠતા, અને એના શરીરમાં કોઈ ખોડ નથી ને ખોટ નથી. આવી બધી વસ્તુઓ એમણે મને ઘણી બધી વસ્તુઓ કહી હતી. ત્યારે હું તો ચોંકી ગઈ. મને 2 દિવસ તો મને આમ મજા ના આવી. મેં કીધું આ નૃત્યની સાધના કહેવાને બદલે આ લોકો એનો અર્થ કરે છે. એટલે આવું પણ જીવનમાં જાણવા મળ્યું કે લોકો નૃત્યને કઈ દ્રષ્ટિથી જુએ છે, પોતાની દ્રષ્ટિથી જુએ છે. શરૂઆતના વર્ષોમાં મારું પહેલું દીક્ષાંત સમારોહ જ્યારે કર્યો ત્યારે આ જ વસ્તુ થતી હતી. મેં કીધું ને કે ઓડિયન્સમાંથી મોટાભાગના લોકો જતા રહ્યા હોય, એટલે ખરેખર નૃત્યકૃતિઓ રજૂ થવાની હોય ત્યારે જતા રહ્યા હોય. બીજું કે ગુજરાતની દીકરીઓ બધી જ રીતે બહુ જ ગ્રેસફુલ છે, ખૂબ એમનામાં એનર્જી છે, ખૂબ તાકાતવાળી દીકરીઓ છે, પણ એમને જે વાતાવરણ પૂરું પડવું જોઈએ એ નથી પડતું. એટલે આગળ વધવા માટે, ઉત્કૃષ્ટતા મેળવવા માટે, એટલે એ સંજોગોમાં મને લાગ્યું કે મારે પણ આ દિશામાં કંઈક કામ કરવું પડશે. પછી બીજી વાત એવી પણ બની કે એક દીકરી અરંગેત્રલ કરે, ત્યાં એ ફક્ત પ્રણાલી એવી હતી કે એક જ દીકરી પોતાનું અરંગેત્રલ કરે. એટલે મેં કીધું એવું શું કરવા? એટલે હું મારા ગુરુજીના ફાધર, જે 99 વર્ષના હતા, તાતા ગુરુજી, કુપિયા પિલ્લાઈ ગુરુજી, એમની પાસે હું ગઈ અડધો કલાક બેસવા માટે, બધું જાણવા માટે. મેં કીધું તાતા, તમારી વખતે આ નૃત્યની સાધના કઈ રીતે થતી હતી? તો આપ સૌને ખ્યાલ હશે કે એક શંકરાભરણમ નામનું એક પિક્ચર આવ્યું હતું, જેમાં મા બાપ પોતાની દીકરીને ગુરુને ત્યાં મોકલી દે અને પછી ગુરુની ત્યાં તાલીમ લે. ગુરુની દીકરીની જેમ જ રહે. એની ગુરુમાં છે એમને રસોઈમાં મદદ કરે, શાક સમારવામાં મદદ કરે, ઘરનું બધું કામમાં મદદ કરે અને નૃત્યની તાલીમ લે. અને એની નૃત્યની તાલીમ અમારો એક ફિક્સ એક કોર્સ હોય છે, જેને અમે એનું જે નૃત્યકૃતિઓ હોય છે એટલી પૂરી કરે
એટલે એને એમ કહીએ કે હવે એને રંગમંચ પર મૂકી શકાય. તો પ્રાચીન સમયમાં એવું થતું હતું કે એ નૃત્યકૃતિઓ શીખી જાય એ પછી ગુરુ કે એના માતા પિતાને કહેવડાવે કે તમારી દીકરી તૈયાર છે, આ નક્ષત્રમાં, આ ઘડીએ, આ દિવસે એને જે તે ગામ હોય એ ગામના મંદિરમાં એની પ્રસ્તુતિ રાખી છે. એટલે પ્રથમ નૃત્યકૃતિ પ્રાર્થના નૃત્ય એ પોતાના ભગવાન સમક્ષ, ત્યાંના જે દેવ હોય એના સમક્ષ રજૂ કરે. બાકીની નૃત્યકૃતિઓ હંમેશા દરેક મંદિરમાં નૃત્ય મંડપની રચના હોય, એ નૃત્ય મંડપમાં એ પ્રસ્તુતિ કરે અને ગામ લોકો ત્યાં બધા ભેગા થઈને બેસે અને અહીંયાથી એક નવી નૃત્યાંગનાનો ઉદય થાય ગુરુજીના આશીર્વાદથી. અને આમાં મેં કીધું ગુરુ દક્ષિણા શું આપો, તો કે કશું જ નહીં, એક અંગવસ્ત્ર આપે, પાન આપે, શ્રીફળ આપે અને સોપારી આપે. હવે મેં જ્યારે અરંગેટ્ર કર્યું ત્યારે મારી જે સિનિયર બહેનો હતી, કલીગ્સ, એ લોકોને હું પૂછવા ગઈ કે ભાઈ, કારણ કે એ સમયમાં આપ સમજી શકો છો કે ડૉક્ટર વિક્રમ સારાભાઈના પત્ની, સારાભાઈ કુટુંબ, આટલું ધનાઢ્ય કુટુંબ, એમને શું વાતની ખોટ હોય. એટલે મેં એ લોકોને પૂછ્યું કે હું એમને શું આપું ગુરુદક્ષિણામાં. એટલે પહેલાં તો એમણે એમ કીધું કે તું શું આપવાની હતી. તો મેં કીધું તમે શું આપ્યું. તો કે અમે જે આપ્યું હતું તને પોસાશે જ નહીં. મેં તો પણ મને કહો તો ખરા શું આપ્યું તમે. એટલે એક જણે એવું કીધું કે મેં હીરાની વીંટી આપી અને એક જણે એમ કીધું મેં હીરાના કાંપ આપ્યા. ખરેખર એ અમારી કેપેસિટીની બહારની જ વાત હતી. પછી મેં કીધું પણ મને તમે સૂચવો કે હું શું કરું, શું આપું. એટલે એમણે એમ કીધું તું એક કામ કર, તું અમ્માને એવું કહે કે તમને ગમતી સાડી તમે લઈ લો અને એના પૈસા તું ચૂકવી આપ. બરાબર છે, દેટ વોઝ ધ બેસ્ટ વે. એટલે મેં અમ્માને જઈને કીધું કે તમે આ રીતે સાડી લઈ લો. હવે મારું અરંગેટ્ર થયું 1962માં, મારું લગ્ન થયું 1968માં. મારા લગ્નની રિસેપ્શનની સાડી મોંઘી લીધેલી હતી, 500 રૂપિયાની હતી. આ 62માં 750 રૂપિયાની સાડી હતી અમ્માની. સો મારું માત્ર એટલું જ કહેવાનું છે કે એ વખતે પણ લોકોની પહોંચની બહાર થઈ જતું હતું. પોતાની દીકરીઓને નૃત્ય શીખવવું એ કંઈ ભારતની આ તો અમૂલ્ય પ્રાચીન ધરોહર છે અને એના માટે થઈને આપણી પાસે પૈસા હોય તો જ થઈ શકે. આજના દિવસે પણ મુંબઈ ગામમાં તમારે અરંગેટ્ર કરવું હોય તો ઓછામાં ઓછા 14 થી 15 લાખ રૂપિયા જોઈએ માતા પિતા પાસે, ત્યારે જ તમારું અરંગેટ્ર થઈ શકે. એટલે આ બધું જોઈને મારા મનમાં વંટોળ થતો હતો કે શું કરવું. પછી મેં તાતા ગુરુજીને આ બધું પૂછ્યું ત્યારે એમણે મને કીધું કે બેટા હવે, એટલે એમને એ પણ 99 વર્ષના હતા એટલે ત્યારે શું થઈ રહ્યું છે એમને ખબર હતી કે હવે તો એવું થયું છે કે શ્રીફળ જેવું રહ્યું જ નથી. આ પાનની જગ્યાએ સાડીઓ આવી ગઈ છે, સોપારીની જગ્યાએ દાગીના આવી ગયા છે. અને મારે કહેવું જોઈશે આપને સૌને કે અમેરિકા જેવા દેશમાં પણ એટલા બધા અરંગેટ્રો થાય છે. એના માટે થઈને મા બાપ ઇન્ડિયા આવીને સોનાના દાગીના દીક્ષા એમને ગુરુદક્ષિણામાં આપવા માટે લઈ જાય છે. એટલે આ કલા આટલી બધી ખર્ચાળ થઈ ગઈ. એટલે 1971માં એવી ભાવનાથી કે સમાજના ગમે તે વર્ગની દીકરી હોય એને માટે નૃત્યની તાલીમ મારે શક્ય કરવી છે. એટલે પહેલાં મેં 1971માં ફ્રેનીબેન દેસાઈની અંકુર સ્કૂલ હતી ગાંધીગ્રામ સ્ટેશનની સામે. ફ્રેનીબેન અમારા ફેમિલીના મિત્ર હતા. એટલે એમને મેં કીધું કે મારે ફ્રેનીબેન આવી રીતે ડાન્સ ક્લાસ શરૂ કરવા છે, તો મને તમારે ત્યાં 1-2 કલાક માટેનો એવો કોઈ ક્લાસરૂમ મળી શકે કે જ્યાં પૈસા તો હતા જ નહીં. તો મેં કીધું કે કોઈ ક્લાસરૂમ મળી શકે. તો મને કીધું કે હા, અમારો નીચેનો ફલાણો આમ રૂમ છે, એની અંદર પાથરણા અને બધું તમારું ઉચકી લેવાનું અને તમારે ત્યાં નૃત્ય શીખવવાનું. ત્યારે મારે ત્યાં 15 દીકરીઓમાંથી 35% દીકરીઓ એવી હતી કે એક પોસ્ટમેનની દીકરી હતી, એક રેલવેના સામે પોટર ક્વાર્ટર્સ હતા એ પોટરની દીકરી હતી, આપણા ઘરે રસોઈ બનાવે એમની બહેનની દીકરી હતી. આવી દીકરીઓ સાથે મેં શરૂ કરાવી. ત્યારે અમદાવાદના એક સિનિયર નૃત્ય ગુરુએ મને એવું કહ્યું કે સ્મિતા, તે આવું બધું તો શરૂ તો કર્યું છે, તું કદાચ નૃત્ય શીખવાડીશ પણ ખરી, પણ એમનું પૂરું કેવી રીતે કરીશ? એમનું જ્યારે અરંગેટ્ર થશે ત્યારે તું શું કરીશ? મેં કીધું એની પણ ભગવાન વ્યવસ્થા કરી આપશે, એવું મેં જવાબ આપ્યો હતો. ત્યારે મને ખબર નહોતી કે હું કેમ આવો જવાબ આપું છું, પણ આપ્યો હતો જવાબ. અને પછી આ નૃત્ય યાત્રા આગળ ચાલી. મેં અત્યાર સુધીમાં 9 જગ્યા બદલી, કારણ કે મારી પાસે ફંડ નહોતું. એટલે અત્યારે હું સમુત્કર્ષ એકેડેમીમાં, સુરેન્દ્ર કાકાની જે એકેડેમી છે આનંદનગરમાં, ત્યાં શીખવાડું છું. એ પહેલાં સ્વસ્તિક સોસાયટીમાં મારા ફાધર ઇન લોનો બંગલો હતો, એની પાછળ કમ્પાઉન્ડમાં અમે એક ટાર્પોલિનથી કવર કરીને ટેમ્પરરી સ્ટ્રક્ચર જેવું બનાવીને નૃત્ય શીખવાની વ્યવસ્થા શરૂ કરી હતી. તો આવી
વસ્તુ બનતી ગઈ. એને કારણે નક્કી કર્યું કે એક જ દીકરી એક બધી જ નૃત્યકૃતિઓ રજૂ કરે તો એક સ્ટેજે એને ખૂબ થાક પણ લાગે, એટલે પાછળની નૃત્યકૃતિઓ એ પરાણે પૂરી કરે. તો ઓડિયન્સ પાસેથી આપણે એવી તો અપેક્ષા ના રાખી શકીએ ને કે ગમે તેવું પણ પ્રસ્તુતિ થતી હોય તો પણ એમણે માણવાનું જ, એવું તો કંઈ આપણે કરી જ ના શકીએ. એટલે પછી મેં નક્કી કર્યું અને હું 2 શૈલીઓ શીખવાડતી હતી, કુચીપુડી અને ભરતનાટ્યમ. એટલે મારું 1971માં મેં નૃત્ય સંસ્થા શરૂ કરી અને 1980માં મેં પહેલો દીક્ષાંત સમારોહ કર્યો. આ દરમિયાન 1970માં મેં કીધું આ મારી દીકરીઓ જે શીખશે એ લોકોને 7 વર્ષ તો પૂરું કરતા થશે જ, તો એ લોકો 7 વર્ષ માટે કશું જ નહીં કરે. અને આમે આપણી ગુજરાતની દીકરીઓને તો લોકનૃત્ય તો ખૂબ જ ગમે. એટલા માટે મેં એવું એક અભિગમ લીધો કે અમે ઠાંગાના, ચોટીલા પાસે ઠાંગાના ગામડાઓ છે અને એ અંતરિયાળ છે, બધું ખડકાળ પ્રદેશ છે. ઠાંગાના ગામડાઓમાં ગયા, ગાંધીનગર પાસે પેથાપર ગામ ગયા, તરણેતરના મેળે ગયા, બધી દીકરીઓને લઈને ગઈ અને એમની જે મૂળભૂત ઓરિજિનલ જે મૂવમેન્ટ્સ છે એ બધી શીખ્યા અને એમના ગીતો શીખ્યા. અને બીજું હોલિવૂડ આપણું ઝેવિયર્સ કોલેજ પાસેનું, ત્યાં પણ ગયા. ત્યાં કલાક બેસીને ત્યાંની બહેનો સાથે વાતો કરી અને એમની પાસેથી ગીતો શીખ્યા. અને પછી આપણી જે મૂળભૂત જેને કહેવાય પારંપરિક લોકનૃત્યો છે એની અંદર એને ગૂંથણી કરી અને એ રીતે અમે લગભગ મેં 10 થી 12 લગભગ 15 વર્ષ સુધી નર્તન નૃત્ય વૃંદ કરીને મારી લોકનૃત્યની સંસ્થા ચલાવી. અને એ જે અને એમાં કદાચ હવે કદાચ થોડુંક બદલાય તો કદાચ ને ગમશે, કારણ કે એક સતત નૃત્યની વાતો થાય છે, પણ એમાં હું જે ગીતો શીખી, કદાચ મને ચોક્કસ ખાતરી છે કે આપે કોઈએ સાંભળ્યા નહીં હોય આવા ગીતો. પેથાપર ગામ જે અમે ગયા ત્યાં ગરાસિયાઓની વસ્તી વધારે, એટલે કોઈ પણ પ્રસંગે ત્યાં ગામના ચોકમાં બધી સ્ત્રીઓ ભેગી થાય અને ઘૂમટો તાણે, કારણ કે ઓટલા ઉપર બધા વડીલો બેઠેલા હોય એટલે ઘરની વહુવાળુઓ હોય એ ઘૂમટો તાણીને બહાર આવે. એટલે એક વડીલ હોય એ બેન બૂમો પાડે કે ચલો બધી બહાર નીકળો, તમારે પિયરનું પાણી બતાવી દો. આ મેં પોતે સાંભળેલું છે એટલે કહું છું. અને પછી એ ઘૂમટો તાણેલા હોય પણ એમની પૂઠ હોય આપણી તરફ, પણ જે શક્તિથી, જે શક્તિ અને તાકાતથી એ લોકો નૃત્ય કરે, લોકનૃત્ય કરે, આપણને એમ થાય કે આ ગુજરાતનું સાચું દ્રશ્ય છે. અને એનું ગીત હતું, સુરત શહેરની સાડીઓ ગજરા મારુજી, સુરત શહેરની સાડીઓ ગજરા મારુજી, સારી જોઈને વળજો ગજરા મારુજી, સારી જોઈને વળજો ગજરા મારુજી, ડમરાની સોડમ લઈ જો પેલો ભમરો, ડમરાની સોડમ લઈ જો પેલો ભમરો. આવા લોકનૃત્યમાં આ લઢણથી ગવાતું હોય. અને એ વખતે સુરત શહેરની ત્યારે પણ સાડીઓ બહુ વખણાતી હતી, એટલે આ એમના માટેનું પ્રાચીન ગરબો હતો. એવી રીતે હોલિવૂડમાં જ્યારે અમે ગયા તો ત્યાં એ લોકો રામાયણ પોતાની રીતે ગાય. અને રામાયણને કેવી રીતે ગાય? હે રોમેર લસમણે વાવડી ખોદી, સીતાએ વાયો ડમરો રે ગોવિંદાજી રે. સો આ અમે એમની પાસેથી શીખ્યા. અને પછી અમે આ મૂક્યું ને ઓલ ઓવર ઇન્ડિયા અને પરદેશમાં આ બધી જગ્યાએ અમે આ નૃત્યો રજૂ કર્યા અને બધાને ખૂબ ગમતા. એટલે કોઈ કોપી ન કરવી, કારણ કે શાસ્ત્રીય નૃત્ય શીખેલા હતા એટલે જે સાચું શાસ્ત્ર હોય એ જ શીખવું અને ભૂલાઈ ગયેલું હોય એને રિવાઈવ કરવું. બીજું આપણે આપણા ઘરમાં રાંદેલની સ્થાપના કરીએ. એ રાંદેલની સ્થાપના થાય ત્યારે અમારા ઘરોમાં, હું સૌરાષ્ટ્રની છું, અને અમારા ઘરોમાં કંઈ પણ આવી રીતે સ્થાપના થાય, માતાજીની સ્થાપના થાય, પછી ઘોડો ખૂંદે અને એ ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યા 4 અસવાર. એ ઘોડો ખૂંદે એમાં અમારા ઘરના બધા પુરુષો પણ બધાની સાથે જોઈન થાય, એ પણ બધા નૃત્ય કરે. ફોર એક્ઝામ્પલ મનુભાઈ શાહ પણ કરે, ડૉક્ટર દિલીપ કાકા પણ કરે, બધા જ લોકો આમાં જોઈન થાય અને બધા ખૂબ જોશપૂર્વક કરે. એટલે માતાજીને રીઝવવા માટે કરે, એટલે એ જે ભાવના હોય એ ભાવના સચવાય. એટલે આ રીતે લોકનૃત્યની અમે સાથે સાથે, એમાં કારણ એવું હતું કે એ દીકરીઓને કંઈક પણ સ્ટેજનો અનુભવ મળે. અને હું તો મારું સોલો કુચીપુડી, જ્યારે મેં શરૂ કર્યું શીખવાનું ને હું જ્યારે પ્રસ્તુતિ કરતી હતી ત્યારે એ સમય સોલો પ્રસ્તુતિનો હતો. એટલે એક જ નૃત્યકાર બધે રજૂ કરે અને 8 થી 9 નૃત્યકૃતિઓ રજૂ કરે.
એટલે મારી એક નૃત્યકૃતિ થાય, 2 મારી દીકરીઓની ફોક ડાન્સ થાય, પછી મારી એક નૃત્યકૃતિ. એ કોમ્બિનેશનના અમે ભારતભરમાં અનેક કાર્યક્રમો કર્યા અને ખૂબ ખૂબ સફળ રહ્યા, કારણ કે લોકોને આ કોમ્બિનેશન ગમતું હતું. પછી 1980માં મેં પહેલું દીક્ષાંત સમારોહ કર્યો. એ નક્કી કર્યું કે કુચીપુડી પણ કરવું અને ભરતનાટ્યમ કરવું. એટલે 2 દીકરીઓને કુચીપુડી અને 2 દીકરીઓને ભરતનાટ્યમમાં. પણ આની અંદર ક્વોલિટી કેવી રીતે સચવાય? કારણ કે અત્યારે પણ આપણે જાણીએ છીએ ઝેન્ઝી, મારી પાસે તો ટાઈમ જ નથી, મારે તો આટલા વાગે ક્લાસ છે, મારે કાકાને ત્યાં જવાનું છે, એરપોર્ટમાં મામાને લેવા જવાના છે. આવા બધા કારણોસર એમને ક્યારેય એની પ્રેક્ટિસમાં આવું જ ના હોય, મહેનત કરવાની તૈયારી જ ના હોય. અને જો તમે એમને જ્યારે રંગમંચ ઉપર પહેલી વાર મૂકો એ વખતે એમનું જે સ્ટાન્ડર્ડ થાય ને એ જ આખી જિંદગી રહે. જેમ નથી કહેતા 12મા ધોરણમાં જો 95% ઉપર માર્ક લાવે એટલે આપણને ખાતરી થઈ જાય કે ભાઈ હવે આ બાળક તો સંપૂર્ણ તૈયાર છે. એટલે મેં એવું નક્કી કર્યું કે એ વખતે અમારે ત્યાં 4 જ પ્રકારના મહેમાનો આવે. એક તો ગુરુજી આવે, ગુરુજી રંગમંચ ઉપર બેસે, એ જ નક્કી કરે કે કઈ દીકરી કઈ નૃત્યકૃતિ રજૂ કરશે. બીજું એક બહુ જાણીતા ઓર્ગેનાઇઝર હોય. એ ઓર્ગેનાઇઝર ના હોય, ધારો કે આપ સૌ મને બોલાવો ને તો હું ક્યાંથી અહીંયા આવવાની હતી, એમ ઓર્ગેનાઇઝર તો જોઈએ જ કોઈ પણ વ્યક્તિને પોતાની પ્રસ્તુતિ કરવા માટે. પછી એક બહુ જાણીતા નૃત્યાંગનાને બોલાવીએ, એમના જીવનના અનુભવો આ દીકરીઓ સાથે શેર કરે, અને નૃત્ય વિવેચકને બોલાવીએ. એટલે પહેલાં દીક્ષાંત સમારોહમાં મારા જે ગુરુજી હતા કીટપ્પા પિલ્લાઈ એ આવ્યા હતા. પછી મુંબઈ ભુલાભાઈ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ હતું એના ચીફ હતા છોલી બાટલીવાલા, એ આવ્યા હતા. નૈનાબેન ઝવેરી સિસ્ટર્સના સૌથી મોટા બહેન, એ નૈનાબેન ઝવેરી આવ્યા હતા. અને ડૉક્ટર સુનિલ કોઠારી એ નૃત્ય વિવેચક તરીકે આવ્યા હતા 1980ની એપ્રિલની 13મી તારીખે. બસ આ યાત્રા ચાલી તો અત્યારે રિસન્ટલી અમે આ વર્ષે જ એપ્રિલ મહિનામાં 28 દીક્ષાંત સમારોહ કર્યા, અને આ વર્ષે હવે 29મો દીક્ષાંત સમારોહ કરીશું. આની અંદર મારા પરદેશના જે અનુભવો છે, 1973માં અમારું જે કોમ્બિનેશન હતું ને લોકનૃત્ય અને ક્લાસિકલ ડાન્સનું, એ કોમ્બિનેશનની વાત ક્યાંક પહોંચી હશે. એટલે એર ઇન્ડિયા ઇન્ટરનેશનલે અમને લોકોને ઇથિયોપિયા મોકલ્યા 1973માં. અને ઇથિયોપિયા હિલ્ટન હોટેલ ઇથિયોપિયા અને એર ઇન્ડિયા એ બંને એ લોકો આયોજકો હતા. અને ત્યાં અમારા 3 પ્રોગ્રામ થયા. હવે અમે લોકો પ્લેનમાંથી જેવા એડિસ અબાબા ઉતર્યા તો મને કીધું કે, કારણ કે મુખ્ય વ્યક્તિ હું હતી, એટલે મને કીધું કે મેડમ તમારે જરાક અહીંયા આવવાનું છે. એટલે મને લઈ ગયા. ત્યાં સિંહને બેસાડેલો હતો, હાથમાં ચેઇન પકડેલી હતી, અને મને કે મેડમ હવે આ સિંહ પર તમારે હાથ મૂકવાનો છે, કારણ કે અમારે ફોટો પાડવાનો છે, અમારે એની ટીવીમાં જાહેરાત કરવાની છે. મેં કીધું સિંહ ઉપર હાથ મૂકીને ફોટો પાડો તમે, પણ મારી હાલત શું? પણ ખરેખર એવું થયું કે મેં હિંમત કરી અંદરથી, અને હું ગઈ નજીક. તો જેવી હજી એનાથી 3 ડગલા દૂર હતી ને એને મોટું ગર્જના કરી, એટલે મારા તો ત્યાં હાજા ગગડી ગયા. મને બધી વિદ્યાર્થીનીઓ કહે કે ટીચર ના જશો, ટીચર ના જશો. મેં કીધું ના જશો, એમની પબ્લિસિટી માટે જે કરવાનું એમાં આપણે સાથ આપવો જ પડે. એ ત્યાં ફોટો પડાવ્યો. પછી અમારા 3 કાર્યક્રમ થયા. એમાં ત્યાંના લોકલ પ્રેસમાં અમારી વિષયની બહુ સારી લખાણ આવ્યું, વિવેચન બહુ સારું આવ્યું. એટલે એના જે રાજા, હું રાજા બોલી છું, પણ એ લોકોએ અમને એવું કહ્યું કે રાજા નહીં, કિંગ નહીં કહેવાનું, એમને એમ્પરર કહેવાના, કારણ કે એ પહેલું અને બીજું વિશ્વયુદ્ધના પણ એટલે એ સાક્ષી હતા. અને એ વખતે 85 વર્ષના હતા. એટલે અને અમે લોકો ત્યાં ગયા ને, ત્યાં આપણા ગુજરાતીઓ બધે હોય, જ્યાં જાઓ ત્યાં બધે ગુજરાતી તો હોય જ. એમને ખબર પડી કે ગુજરાતથી એક નૃત્ય મંડળી આવી છે, એટલે એ લોકો અમારી હોટલ પર અમને વેલકમ કરવા માટે આવી ગયા. અને ત્યાંનું પાણી ખડકાળ પ્રદેશ, એટલે પાણી એનું પચવામાં થોડુંક મુશ્કેલ પડે, એટલે એ લોકો ઉકાળીને અમને આપી જાય દરરોજ જુદા જુદા જગ ભરીને. એટલે પછી એ લોકોએ અમને પૂછ્યું તમને તો બહુ નસીબદાર છો, તમને તો કે એમ્પરરે બોલાવ્યા છે કાર્યક્રમ કરવા. કીધું બરાબર છે. તો એમ્પરરનું તો કેટલું બધું વિશાળ જગ્યામાં એમનો મહેલ, અને પહેલી ચોકી છે એમાં છૂટા સિંહ ફરતા હોય, પછી બીજી ચોકીમાં સાંકળવાળા સિંહ હોય, ત્રીજી ચોકીમાં એમના સૈનિકો હોય, પણ આ તો થોડા કિલોમીટર દૂર હોય. પછી અમે ત્યાં એમના મહેલ પર પહોંચ્યા, એટલે એમણે લિફ્ટમાં અમને ઉપર પહેલે માળે એમનો રાજમહેલ અને દરબાર, એટલે ત્યાં અમારે કાર્યક્રમ કરવાનો હતો. એટલે આખી લિફ્ટ સોનાની. અને અમને આ લોકોએ કહ્યું હતું કે તમારો કાર્યક્રમ પતી જાય પછી તમને એમ્પરર શું આપે છે
એ અમને તમે પ્લીઝ કહેજો. ચોક્કસ. પછી અમે તો કાર્યક્રમ રજૂ કર્યો. પછી અમને એમણે સોનાની ગીની આપી બધાને, જેટલા કલાકારો હતા એ લોકોને. પછી અમે જ્યારે હોટલ પહોંચ્યા ત્યારે બધા લોકો આવી ગયા ત્યાં અને પૂછ્યું કે તમને શું આપ્યું? એટલે મેં તો ડબ્બીઓ આપી. મેં તો આ બધા લોકોને કીધું બતાવો. એટલે એમના સસરા, એ પોતે 85 વર્ષના હતા, એમના સસરાના વખતની ગીની કે જેનું મૂલ્ય બહુ જ, એની એન્શિયન્ટ વેલ્યુ બહુ જ હતી. એટલે આવી વસ્તુ અમને એપ્રિશિએટ કરવા મળી અને એ અમારું નસીબ હતું. પછી અહીંયા બધાને ખબર હતી કે નૃત્યમાંથી હું કંઈ કમાવા માટે કરતી નથી. એટલે લંડનમાં લાયન્સ ક્લબ ઓફ ફિન્ચલી લંડન, એ લોકોને ખબર પડી. એ લોકોને ફંડ ભેગું કરવું હતું જે લોકો જન્મથી અપંગ બાળકો હોય એ લોકો માટે. એટલે મારો સંપર્ક એ લોકોએ કર્યો અને મેં એક્સેપ્ટ કર્યો. એટલે 1979માં ત્યાં હું ગઈ, જુલાઈ મહિનામાં, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. જુલાઈ મહિનામાં ગઈ ને ત્યારે મારે 8 કાર્યક્રમો કરવાના હતા. ત્યાં પહેલો બ્રેન્ટ ટાઉન હોલમાં મારો કાર્યક્રમ હતો. એમાં ફર્નો હોલ નામનો એક ડેઇલી ટેલિગ્રાફનો બહુ જાણીતો નૃત્ય વિવેચક હતો. એ મને મળવા આવ્યો આગલે દિવસે. મને ધમકાવતો એવી રીતે મને કીધું કે તું કુચીપુડી સોલો કરવાની છે એટલે તારી જાતને સમજે છે શું? એટલે મેં કીધું એટલે શું? આ કોઈ ઇંગ્લિશ માણસ મને આવી રીતે કહેવા આવે? તો મને તો કે, એટલે મેં કીધું શું કહેવા માગો છો આપ? એટલે કે તું કુચીપુડી કેટલા વખત ગઈ છું? હું 10 વખત ગયો છું. મને કહે છે. હું ખરેખર નહોતી ગઈ, એક પણ વખત કુચીપુડી ગામ મેં જોયું જ નહોતું. ફર્નો હોલ એક એવી વ્યક્તિ હતી, જેમ સુનિલભાઈ કોઠારીનું અહીંયા કાઠું મોટું હતું એવી રીતે, કે એનું વિવેચન આવે ને એ પ્રમાણે લોકોને પ્રતિભાવ મળે. તો મને એણે એવું કીધું કે હું કાલે તારા કાર્યક્રમમાં આવીશ તો કરો. આ સોલો કુચીપુડી તો મેં સાંભળ્યું જ નથી. અહીંયા કામદેવ નામનો એક નૃત્યકાર છે, એ 1-2 કુચીપુડી નૃત્ય કરે છે ભરતનાટ્યમની સાથે, પણ સોલો કુચીપુડી તો મેં જોયું જ નથી. હું આવીશ કરો, કારણ કે ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. પણ તારું જો કેવું છે કક્ષા, એના ઉપર હું આધાર રાખે છે. હું રોકાવ પણ ખરો ને હું તો જતો પણ રહું. મેં કીધું બરાબર છે, વિવેચક આવું કહી શકે આપણને. પણ પ્રભુ કૃપાએ, મારા ગુરુની કૃપાએ, એણે જે વિવેચન લખ્યું ડેઇલી ટેલિગ્રાફમાં, હું 8 કાર્યક્રમ માટે ગઈ હતી, 21 કાર્યક્રમ કરીને આવી. એટલે આ દિવ્ય કલા જે છે, જે દૈવો પાસેથી આપણને મળેલી છે, એની જો તમે સાધના કરો ને એનું ફળ તમને એમ જ મળે જ છે. અને માત્ર નૃત્યમાં મળે છે એવું નથી, સમાજ જીવનમાં, તમારા અંગત જીવનમાં બધાનો ક્યાંક ક્યાંકથી સાથ મળી રહે છે, ક્યાંક ક્યાંકથી પ્રેમ મળી રહે છે. અને સૌથી વધારે તો આજે મારે કહેવું જોઈશે કે મારી જે દીકરીઓને મેં તૈયાર કરી છે, એમાંથી ઘણી બધી દીકરીઓ આખા વિશ્વમાં જુદી જુદી જગ્યાએ નૃત્યનું શિક્ષણ આપે છે. હું ધારો કે ગુરુદક્ષિણા નથી લેતી, તો એ લોકો પણ નથી લેતા. એટલા માટે કે મારા ગુરુ નથી લેતા એટલે અમારે પણ નથી જ લેવી. હું એમને કહું કે ભાઈ હવે મારા વખતે મારા વિચારો હતા, તમારે આ સાંપ્રત સમાજમાં જે રીતે કરવું એ રીતે તમને છૂટ છે, મારા તરફથી કોઈ તમને આગ્રહ નથી. પણ એ લોકો એ જ રીતને અનુસરે છે. એટલે મારી જે વાત છે કે ગુરુ શિષ્ય પરંપરા, માતા પિતાનું છોકરાઓ નથી સાંભળતા, પણ હું કંઈ પણ કહું એ લોકો પાસે, એ લોકોના બાળકો સાંભળે નહીં તો એ લોકો મને કહેવા આવે કે સ્મિતાબેન આ ફલાણું આમને કહો ને એમ. એટલે હદ સુધી થઈ જાય વાત કે એમના લગ્ન માટે છોકરો પસંદ કરવાનો હોય તો છોકરી એમ કે મારા ટીચર પસંદ કરે તો હું કરું. એટલે આ હદ સુધી વાત વધે. એટલે ઘણીવાર તો એમ થાય કે આ વધારે પડતી જવાબદારી થઈ જાય. માતા પિતાનું જે કહેવાય કે એમણે જ નક્કી કરવાનું હોય એમાં આપણને ઘુસાડે તો એ દેટ્સ નોટ રાઇટ ઓલ્સો. પછી જ્યારથી નર્તનનો પ્રારંભ થયો છે ત્યારથી આજ દિવસ સુધી એવું નથી બન્યું. અને હું ખરેખર ફરીવાર કહું છું, આજ દિવસ સુધી કે કોઈપણ પ્રકારની સ્પર્ધાઓમાં નર્તનની દીકરીઓએ ભાગ લીધો હોય તો ક્યારે પણ એમણે બીજું ઇનામ નથી મેળવ્યું, હંમેશા પહેલું ઇનામ મેળવ્યું છે. એટલે એમના માટે આ જેમ મારા માટે આ ભક્તિ છે એમ એમના માટે પણ આ ભક્તિ બની છે, એનો મને બહુ જ સંપૂર્ણ સંતોષ છે. અને પછી હું તો ગુજરાતમાં છું, અમદાવાદમાં છું, એટલે હું બધી જ તામિલ અને તેલુગુની નૃત્ય કૃતિઓ રજૂ કરું તો લોકો મને ટોલરેટ તો કરે, પણ મારી પણ ફરજ છે ને કે મારે મારા નૃત્યને પ્રસિદ્ધ કરવું હોય તો મારે ગુજરાતીમાં પણ કંઈક કરવું જોઈએ જેથી લોકોને રસ પડે. એટલે ગુજરાતીમાં, સંસ્કૃતમાં, હિન્દીમાં એવી અનેક નૃત્ય કૃતિઓને મેં ગૂંથણી કરી છે.
અને એ નૃત્યકૃતિઓની જે ગૂંથણી કરી છે એને કારણે આજે એવું બને છે કે હું જે દીક્ષાંત સમારોહ કરું છું, હું અરંગેત્ર શબ્દ નથી વાપરતી, દીક્ષાંત સમારોહ શબ્દ વાપરું છું, કારણ કે એમાં ગુરુજી સ્ટેજ ઉપર બેસે છે અને અમે મારા જે તાતા ગુરુજીએ મને કહ્યું હતું કે જો આની અંદર તારે દિવ્યતા લાવવી હોય ને તો તારે છે ને આ તત્વને, પરમ તત્વને તારે આહવાન આપવું પડે. તું આહવાન ના આપે અને તું એમ સમજે કે પરમ તત્વ તારા કાર્યક્રમને માણવા આવે, એવું ના બને. એટલે નર્તનના પહેલાં દીક્ષાંત સમારોહથી અમે પૂજા યાત્રા કરીએ છીએ અને ઓપન એરમાં જ કરીએ છીએ, ક્યારે પણ બંધિયાર કોઈ હોલમાં ક્યારેય કર્યું જ નથી. એટલા માટે અમારે ત્યાં 2,000 થી 2,500 લોકો આવે છે, નૃત્યની સાધના નિહાળે છે અને એક કૃતિ પ્રસ્તુત થાય દીકરીઓની એ પછી રીતસર ગુરુજી એના વિશે ટીકા ટિપ્પણ કરે જે સ્ટેજ ઉપર બેઠા હોય ને, એટલે લોકોને એમાં પણ રસ પડે છે કે એ લોકોએ કેવું કર્યું છે. અને આ કોઈ ગુરુઓને હું ઓળખતી નથી હોતી. હું કોઈકને પૂછું કે મારે આ વખતે આમ કોઈને બોલાવવા છે તો પછી મને મારા મિત્રો હોય એ કે આને બોલાવતું, આ ઘણા જ્ઞાતા છે, વિદ્વાન છે. તો એ રીતે અત્યાર સુધીમાં 28 નૃત્ય ગુરુઓ અમારે ત્યાં આવી ગયા છે અને એ બધા જ લોકો કાર્યક્રમ ચાલતો હોય ને મને પણ સવાલ પૂછે કે તમે આને શું સમજો છો, આને તમે એક્સપ્લેન કરો. એટલે મારી પણ પરીક્ષા લેવાય, કારણ કે મારી વિદ્યાર્થીનું તો પહેલું નૃત્ય પ્રદર્શન છે, પણ એમને તૈયાર કરનાર, એમને તાલીમ આપનાર તો હું છું, એટલે ફરજ મારી જ બને છે. એટલે એમની ઉત્કૃષ્ટ નૃત્ય સાધના થાય એના માટે આ આખું આયોજન આ રીતે કરવામાં આવ્યું કે જેને કારણે એ લોકો ખૂબ જ મહેનત કરે, કારણ કે એમને ખબર છે કે બહારથી ગુરુ પરીક્ષા લેવા આવવાના છે. એટલે આવું બધું સુજાડ્યું છે, પરમ કૃપાળુ પરમાત્માએ સુજાડ્યું છે અને એટલા માટે કરી શકે છે. અને એક નૃત્યકૃતિ એવી છે જેમાં મારે આભાર માનવો જોઈએ આપણા ભાગેશભાઈનો, કારણ કે આના વર્સિસ એટલે જે શ્લોકો અને સિલેક્ટ કરવા માટે અને આપણા સુરતના મેહુલ સુરતી, એણે એ વખતે બહુ વર્ષો પહેલાં એક ઇવેન્ટ થયો હતો, એમાં એણે આ સંગીતની રચના કરી હતી. એમાં મારી દીકરીઓએ આ સંગીત ઉપર મેં એમને શીખવાડી છે નૃત્યકૃતિ, એ આજે આ લોકો પ્રસ્તુત કરે એવું એમને વિનંતી કરું છું. આ નૃત્યકૃતિમાં મુખ્યત્વે ભગવાન શ્રી ગણેશથી પ્રારંભ થાય છે, એમની સ્તુતિથી, પછી ભગવાન શંકરની, શિવની સ્તુતિ થાય છે અને પછી માતાજીના 9 સ્વરૂપો છે એની અભિવ્યક્તિ થાય છે. એટલે ગમે તે કારણસર આ કૃતિ સાથે અમારું હૃદય જોડાયેલું છે અને ભગવાનને યાદ ન કરીએ, આપણે તો કંઈ પણ સારું કામ કરવાના હોઈએ ત્યારે આપણે ગણપતિને હંમેશા યાદ કરીએ છીએ. એટલે એમનો પ્રારંભિક યાદ કરી એમના આશીર્વાદ લઈને કેવી રીતે નૃત્યકૃતિ કરે અમારા છોકરાઓ એ આપની સમક્ષ, અને આ કુચીપુડી નૃત્ય શૈલીમાં છે, એ આપ નિહાળશો. चन्द्रो गजानन द्वादशैतानि नामानि यः पठेत् शृणुयादपि
पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृता त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् सगमदनिदमनिदमदमगमगरे गरे निधसा गमदनिसा निधमदनिसा गरे निधनि परिपमपद गरे प्रथमं शैलपुत्रीति द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कुष्माण्डेति चतुर्थकम् पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रिश्च महागौरीति नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिता उक्तानि तानि नामानि ब्रह्मणैव महात्मना ब्रह्मणैव महात्मना ब्रह्मणैव महात्मना આ અમારી પ્રશિતા સુરાના છે અને એની ઉપલબ્ધિ એવી છે કે અત્યાર સુધીમાં ભારતભરમાં 250થી વધારે ઇનામો પ્રાપ્ત કર્યા છે નૃત્ય શૈલીમાં. એણે ભરતનાટ્યમમાં BPA કર્યું છે અને એમાં એને ગોલ્ડ મેડલ મળ્યો છે યુનિવર્સિટીનો. અમારી વેણુ અયાચિત છે, એણે પણ 150થી વધારે, કારણ કે આ સિનિયર છે, આ થોડી જુનિયર છે, 150થી વધારે ઓલ ઓવર ઇન્ડિયાના પ્રાઇઝીસ મેળવ્યા છે. અને અત્યારે આ બંને દીકરીઓ છે એ કુચીપુડી શૈલીમાં માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરી રહી છે. અને અમારી આ સૌથી નાની જાહ્નવી અંબાલિયા, જાહ્નવીએ પણ 50થી વધારે પ્રાઇઝીસ મેળવ્યા છે. એ તો હજી 17 જ વર્ષની છે, પણ શી ઇઝ જસ્ટ ગ્રોઈંગ. એટલે મને ખરેખર આ લોકો ગૌરવાન્વિત કરે છે. ને અત્યારે ઓડિયન્સમાં પણ મારી 3 દીકરીઓ બેઠી છે. એ લોકોનું એપ્રિલમાં જ અરંગેતલ થયું, અત્યાર સુધીમાં એ લોકોએ 12થી વધારે પ્રાઇઝીસ મેળવ્યા છે ઓલ ઓવર ઇન્ડિયાના. એટલે મારી પર ઉપરવાળો કૃપાયમાન છે.
હું એ લોકોને મહેનત કરાવું છું ને એ લોકો કરે છે અને માતા પિતાનો સાથ મળે છે, એટલે મારી જાતને હું ખૂબ ધન્ય માનું છું. સો ફરી આપનો ખૂબ ખૂબ આભાર. હવે માધવભાઈ. એટલે આચાર્યને પણ મેં જોયા છે, એમની સાથે ઘણીવાર બેસવાનું થયું, વાતો સાંભળી. મૃણાલીબેન સાથે તો કલાકો સુધી એમના જીવન વિશે બધું જાણ્યું. મલ્લિકાની ફિલ્મો માટે ગીતો પણ લખ્યા. રાજેશભાઈને પણ હું ઘણીવાર મળ્યો છું. સ્મિતાબેનને મળ્યો તે પહેલાં રાજેશભાઈને મળ્યું હતું. પણ આજે એમના વિશે જે સાંભળ્યું, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. આપણને એમ થાય કે આ ખરેખર દિવ્ય સાધના છે. દિવ્ય, બીજો કોઈ શબ્દ એને માટે ના વાપરી શકાય. એટલે આજે એક નવો આયામ ઊભો થયો કે હવે આનાથી નીચે તો જવાશે જ નહીં. અદ્ભુત. એટલે સ્મિતાબેનને અને આ ત્રણેય દીકરીઓને પ્રણામ કરું છું અને ખૂબ ખૂબ આગળ વધો, આથી પણ વધારે. તમે નસીબદાર છો કે આ ગુરુ મળ્યા છે આવા તમને. અને બસ આપણને બધાને જે આનંદ થયો એ આનંદની અનુભૂતિમાં જ વિરમું છું. થેન્ક યુ.